ધ્યાન સાધ્યમ મતમ તચ્ચ તદ્ધ્યાનમ હિતમાત્મનઃ. પ્રવચનનો પ્રારંભ નાનકડા પ્રશ્નથી કરીએ. આ જગતના જીવ માત્ર એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધી કહીએ તો ચાલે, એની એક કોમન ઝંખના હંમેશા રહી છે. દરેક જીવ, આમ તો દરેકના મુંડે મતીની ભિન્ના કહેવાય, પણ ત્યાં બીજી બાજુ આપણને હકીકત છે કે જીવ માત્રની એક કોમન ઈચ્છા હંમેશા રહી છે. એ કઈ ઈચ્છા? હમણાં ભાઈ દરેક જીવ શેની ઈચ્છે છે? તમે અને આપણે બધા જઈએ, સાધુ હોય, સંસારી હોય, ભાઈ હોય, બહેન હોય, નાનો હોય, મોટો હોય, ભણેલો હોય, અભણ, શ્રીમંત, ગરીબ, આસ્તિક, નાસ્તિક બધા આવી ગયા. હા, અને સુખ પણ કેવું પરમેનન્ટ જોઈએ, કાયમ ટકે એવું, અને પ્યોર સુખ જોઈએ, જેમાં દુઃખની ભેટ ન હોવી જોઈએ. બરાબર, પરમેનન્ટ, પ્યોર અને એકદમ સ્વાધીન, પરાધીન ન જોઈએ, સ્વાધીન હોવું જોઈએ, અને પાછું ઉત્કૃષ્ટ કક્ષાનું, ટોપ લેવલ. બરાબર, તો એવા પરમ સુખ, શાંતિ, આનંદ એ આ મુંબઈમાં આજે મોલનો જમાનો છે. મોલ, બરોબર ને, જ્યાં A to Z બધી ચીજો મળે. તો એવું કોઈ મોલ છે કે જ્યાં આવા પરમ સુખ, શાંતિ, આનંદ જેને બધા જીવો ઝંખે છે એના પેકેટ કંઈ મળતા હોય છે? ભાઈ એવું મોલ હોય? ચાલો, ભારતમાં તો અમેરિકા, રશિયા જેવી દેશોમાં ક્યાંક તો હશે કે નહીં? તો ક્યાં છે ભાઈ? બધા જીવો ઝંખે છે તો ક્યાં તો હશે. પરમ સુખ, શાંતિ, આનંદ જેને જીવ માત્ર ઝંખે છે. હા મુલચંદભાઈ, ક્યાં છે? બોલો. તમે તો આ બધું ઘણું જોતા હશો, કરલો દુનિયા મુઠ્ઠીમાં, તો એમાં તો ઘણું આવતું. આના જવાબ પણ એમાં આવે છે. કચરો ઘણું આવે છે, જેમ આ પ્રશ્નનો જવાબ પણ આવે છે. કોઈ તો બોલો, માજીભાઈ. પરમ સુખ, શાંતિ, આનંદ, પ્રદીપભાઈ, કોક તો બોલો. ધનજીભાઈ, મુલચંદભાઈ. હે? હા, તો આત્મા ક્યાં આવ્યો? બોલે ઉપર છે કે નીચે છે કે ક્યાં છે આત્મા? આપણી અંદર છે કે આપણે પોતે છીએ? આપણે પોતે. આપણે આત્મા છીએ કે ભાઈ મૂલચંદભાઈ ને રમણભાઈ ને છીએ? કોણ છીએ આપણે? આ જે નામ તો આ ખોખો, આ ટેમ્પરરી, કામ ચલાવ, વ્યવહાર ચલાવવા માટે આ શરીરને અપાયેલા વિવિધ નામો છે. પણ આપણું જે અસલી સ્વરૂપ છે આત્મા તરીકેનું, એનું કોઈ નામ છે હકીકતમાં? આત્મા કેવો છે? અનામી, અરૂપી. એનું કોઈ અલગ નામ પણ નથી અને કોઈ રૂપ કે રૂપરંગ કે આકાર પણ નથી. અદૃશ્ય, અરૂપી વસ્તુ જેમ સૂક્ષ્મ હોય ને એમ એની શક્તિ અનંત, તાકાત અજબ ગજબની હોય. ઇલેક્ટ્રિસિટી દેખાય છે, કરંટ દેખાય નથી થતો ને? તાકાત કેટલી ઇલેક્ટ્રિસિટીની! હા, કેટલા બધા કાર્યો, મશીનો, મોટા મશીનો ચાલે, મોટા શહેરોના અંધારા દૂર થઈ જાય. તમારા ઘરની અંદર તો દરેક આજકાલ ચીજો હવે બધું ઇલેક્ટ્રિક વાળું થઈ ગઈ. જેમ વસ્તુ સૂક્ષ્મ એમ તાકાત વધારે. અણુબોમ્બ, અણુ કહેવાય. આમ તો તાકાત કેટલી હોય, વિસ્ફોટ થાય તો એવી રીતે આત્મા પણ આમ છે અરૂપી. પાંચમાંથી કોઈ પણ ઇન્દ્રિય દ્વારા એ ગ્રાહ્ય નથી, મન દ્વારા પણ એ ગ્રાહ્ય નથી, મન, બુદ્ધિ, અહંકારથી પણ ગ્રાહ્ય નથી. પણ આત્મા અનુભવ ગમ્ય છે. જેમ સુખ, દુઃખ, પ્રેમ, આ બધી લાગણીઓ એમ અનુભવી શકાય. બતાવી શકાય. કોઈ તમને બહુ દુઃખ છે, બતાવો તો દુઃખને બતાવી નહીં શકાય. ઘણા બહુ બુદ્ધિશાળી છે, બુદ્ધિ બતાવી શકાય નહીં. અનુમાન થાય કે અઘરા કાર્ય પણ સહેલાઈથી કરી શકે, તો બુદ્ધિ ઘણી હોય તો થાય. બરોબર. આત્મા અનુમાન ગમ્ય પણ છે અને સાથે સાથે અનુભવ ગમ્ય છે. આત્માનો અનુભવ એટલે આત્માના ગુણોનો અનુભવ થાય. જેમ સાકરની મીઠાશ એનું ઓરિજિનલ મૂળ ગુણ કહેવાય. બરોબર. તો એવી રીતે આત્મા એ અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ અને અનંત શક્તિ વગેરે અનંત ગુણોનો અને અંશ પુંજ છે આત્મા. બરોબર. અનંત શક્તિઓ, લબ્ધિઓ, સિદ્ધિઓ જે કહો તે. મુખ્ય આ ચાર ચીજ જેને આપણે બધા ઈચ્છીએ છીએ. દરેક જીવ જાણવા ઈચ્છે છે કે નહીં? દુનિયામાં ક્યાં શું થઈ રહ્યું છે, મોબાઈલ દ્વારા, ટીવી દ્વારા જાણવા ઈચ્છે છે. જ્ઞાન હકીકતમાં આત્માનો ગુણ છે, પણ એ ગુણ અત્યારે દબાયેલો છે. કર્મના આવરણોથી, દોષોથી દબાયેલો છે. પણ છતાં દરેક પદાર્થ પોતાના મૂળ સ્વભાવતાનું ગમન કરવા ઈચ્છતો હોય. પાણીને ગરમ કરો
એનો બધી શીતળતાનો સ્વભાવ દબાઈ જાય, નાશ નથી પામતો, દબાઈ જાય, અને હટાવી દો અગ્નિને પોતાની મેળે પાછું પોતાના સ્વભાવમાં આવી જશે. બરોબર છે? એવી રીતે આત્માનો મૂળ સ્વભાવ છે જોવું અને જાણવું. આખું વિશ્વના ત્રણેય કાળ, અનંત ભૂત ભવિષ્ય વર્તમાન કાળને એકની સાથે જોઈને જાણી શકે એવી અનંત જ્ઞાન દર્શન શક્તિ જીવ માત્રમાં રહેલી છે. પછી એ સૂક્ષ્મ નિગોળનો જીવ કાં, બેક્ટેરિયા, કોઈ વાયરસ, કોઈ અમીબા કાં હોય, એમાં પણ આ ગુણ રહેલો જ છે. આકાશમાં સૂર્ય જોરદાર પ્રકાશતો હોય, પણ ચોમાસામાં ઘનઘોર વાદળા નીચે સમાઈ જાય તો આપણને એનો અનુભવ બહુ ઓછો થાય. બરોબર ને? પણ ઉપર તો સૂર્ય એવો ને એવો છે કે નહીં, એનું એક કિરણ ઓછું થયું નથી. એમ સૂક્ષ્મ નિગોળમાં રહેલો આત્મા, ભલે સૂક્ષ્મ અવસ્થામાં બેક્ટેરિયા, એમાં પણ અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ ને અનંત શક્તિ એવા ને એવા છે, જેવા ભગવાન મહાવીર સ્વામી કે શ્રીમદ સ્વામી કે શંકર પરમાત્માઓમાં કે અનંતા સિદ્ધ ભગવંતોમાં છે, એવા જ અનંત કેવળ જ્ઞાન, દર્શન, અનંત આનંદ, જેને આપણે કોઈ કલ્પના જ ન કરી શકીએ એવો અનંત અચિંત્ય આનંદ. અને બધા જીવને આનંદ જોઈએ છે, બધા જીવને શક્તિમાન બનવું છે. કેમ ભાઈ? તો કે અનંત વીર્ય, અનંત શક્તિ આત્માનો મૂળ ગુણધર્મ છે. અત્યારે વીર્યાંતરાય આદિ કર્મથી દબાયેલો છે ગુણ, પણ નાશ પામ્યો નથી. અને માટે દરેક જીવ જાણવા, જોવા, આનંદને પામવા અને શક્તિમાન બનવા માટે છે. અનંતા તીર્થંકર ભગવંતો, અનંતા મહાપુરુષોએ, જૈન હોય કે કદાચ ઇતર કુળોમાં જન્મેલા અને મહાપુરુષો બધા હોય, તે બધાએ પોતાના જાત અનુભવથી પોકારીને એક વાત આપણને કહી છે, પોતાના અનુભવથી, હે ભાગ્યશાળીઓ, તમે જેને ઝંખો છો એ બધું જ તમારામાં છે, બહાર ક્યાંય નથી. બહાર ગમે એટલું દોડધામ કરશો, ફાંફા મારશો, થાક, નિરાશા, હતાશા સિવાય કંઈ હાથમાં લાગવાનું નથી. ને આ વાતને આપણે જેટલી જલ્દી સમજીએ એટલું આપણું હિત છે. બરોબર ને? હા, દુનિયામાં અરબોપતિ ખરબોપતિ આજે પણ છે, પણ અંદરમાં એમને પણ શાંતિ નથી. હમણાં નામ તો ભૂલાય છે, પણ તમને ખબર હશે, કેટલા અરબો ખરબો રૂપિયા જેની પાસે અત્યારે હોટલમાં, દીકરાએ ઘરમાંથી કાઢી મૂક્યો અને હોટલમાં ભાડાના મકાનમાં રહે છે. નામ શું છે? જો સિંઘાણી, વિજય સિંઘાણી. બરોબર ને? એને જાણતા હશો. એટલે દુનિયામાં અરબો ખરબોપતિ પણ સુખી નથી. સુખી હો તો કોણ છે? જેણે પોતાના આત્માને ઓળખ્યો, એટલે કે અનુભવ્યો, ભલે આંશિક રીતે પણ અનુભવ્યો કદાચ, તો એ રીતે અંશે સાચા અર્થમાં સુખી છે. બાકી આ દુનિયામાં ગમે તે દેશના રાષ્ટ્રપતિ હોય, વડાપ્રધાન હોય, પ્રેસિડેન્ટ હોય, અને વધારે ટેન્શન હોય, આખા દેશને રાષ્ટ્રના કેટલા પ્રશ્નો હોય, તો ગમે ત્યારે પણ આ વાત આપણે અંતરથી સમજવી જ પડશે. બરોબર? તો એનો એટલે અહીંયા યોગશાસ્ત્ર નામના ગ્રંથરત્નમાં કલિકાલ સરોવરના હેમચંદ્રાચાર્ય ભગવાન શું કહે છે? આત્મા જ્ઞાન ભવમ દુઃખમ. આપણે જે કોઈ પણ નાના મોટા દુઃખો છે ને, એનું મૂળ રૂટ કોઝ શું છે? આત્મા જ્ઞાન, એટલે આત્મ વત્તા અજ્ઞાન. આત્માનું અજ્ઞાન, આત્મ વત્તા અજ્ઞાન કરી તો આત્મા જ્ઞાન સમજી થઈ જાય. આત્મા જ્ઞાન, સૂર્ય વત્તા અસ્ત, સૂર્યાસ્ત થઈ જાય. અને આત્મ વત્તા અજ્ઞાન એટલે આત્મા જ્ઞાન શબ્દ બન્યો. એટલે આત્માનું અજ્ઞાન, એટલે આત્માનો અનુભવ જ્ઞાન નહીં. આમ વાંચીએ, સાંભળીએ, વિચારીએ, બોલીએ, આત્મા સંબંધી, એ આત્માનું જ્ઞાન પૂરું ન કહેવાય. અનુભવ જ્ઞાન થશે ત્યારે આપણા તમામ દુઃખોનો અનુક્રમે કાયમ માટે અંતર સોલ્યુશન થશે. એ સિવાય કરોડો અનંત ભવોમાં અનંત બીજા ઉપાય આપણે કરતા આવ્યા છીએ, છતાં કંઈ મળ્યું નથી. દેવલોકમાં જઈ આવ્યા, દેવલોકમાં જ્યાં અસંખ્ય વર્ષોનું આયુષ્ય હોય, જ્યાં કોઈ બીમારી ક્યારે આખી જિંદગીમાં આવે નહીં. બરોબર? એને ભૂખ પણ કેટલાય પખવાડીએ લાગે, કેટલા હજાર વર્ષે લાગે. જેટલા સાધકોનું આવ્યું એટલા હજાર વર્ષે ભૂખ લાગે ને, એકવાર ખાવું ન પડે, ચાવવું ન પડે, બસ વાતાવરણમાંથી ઉદ્ગત પ્રવેશી જાય, શરીરમાં શક્તિ થઈ જાય. ચાવવું પણ ન પડે, પચાવવું ન પડે, તે ચાલે. હા, અને શ્વાસોશ્વાસનું જેટલા સાગરોનું આવ્યું છે એટલા પખવાડીએ એક શ્વાસોશ્વાસ, અને પોતાના ધારે એટલા લાખો રૂપો એક સાથે આમ વિચાર કરી કલ્પના કરે તરત બની જાય, ક્લોનિંગ થઈ જાય. આજની ભાષામાં કઈ જરા કોપીઓ બની જાય, અથવા જેવા રૂપ બદલાવા હોય એવા બની જાય, અલગ અલગ પ્રકારના રૂપો બને છે. આવી દેવતાઓમાં શક્તિ હોય છતાં પણ એ લોકો પણ સાચા અર્થમાં સુખી નથી. ત્યાં પણ રાગ, દ્વેષ, મોહ, કામ, ક્રોધ, ક્રોધ, ઈર્ષ્યા, અનેક આ બધાને કારણે એવો પણ દુઃખી છે.
આ જગતના સુખી હોય તો એકમાત્ર એવા જેમણે પોતાના આત્માનો અનુભવ કર્યો હોય, પછી એ ભલે સાધુ સંત કે સંન્યાસીના વેશમાં હોય કે કદાચ ગૃહસ્થના વેશમાં કાં હોય, પછી એ ભારતમાં જન્મેલો હોય કે કોઈ ચાઇનામાં કે જાપાનમાં કે અમેરિકા કે રશિયા, કોઈ પણ દેશમાં જન્મેલો હોય, અરે જ્ઞાનીઓ તો ત્યાં સુધી આગળ ઉઠી છે, એ ચાહે મનુષ્ય હોય કે દેવતા હોય કે પશુ કે પક્ષી હોય કે ચાહે નરકમાં ઉત્પન્ન થયેલો નારકી પણ ભલે કાં ન હોય, પણ જેણે પોતાના આત્માનો અનુભવ આંશિક પણ કદાચ મેળવ્યો હોય તો એ આત્મા સાચા અર્થમાં સુખી છે. કાયમ માટે સુખી તો પછી સિદ્ધ પરમાત્મા હોય ભલે, પણ એ દશાને પામવા માટેની શરૂઆત જેને સમ્યક દર્શન કહેવામાં આવે, આત્માની પહેલી ઝલક મળે અને પછી એની પ્રતિતિ રહ્યા કરે, એ સમ્યક વ્યક્તિ આત્માઓ જ સાચા સુખનો અનુભવ કરતા હોય છે. એ પછી તીર્થંકર ભગવાન હોય, કેવલી ભગવાન હોય, સિદ્ધ ભગવંત હોય, એ જે સુખને કાયમ માટે અનુભવી રહ્યા છે એવા ક્વોલિટી એક જ, ખાલી ક્વોન્ટિટીમાં ફરક, ગુણવત્તા એક સરખી. પેંડો તમે એક આટલો ટુકડો ખાઓ કે આખો પેંડો ખાઓ, પણ સ્વાદમાં ફરક હોય, સ્વાદ તો એક જ પ્રકારનો, ક્વોન્ટિટીમાં ફરક છે. તો એવી રીતે જે સિદ્ધ ભગવંતો, તીર્થંકર પરમાત્માઓ, કેવલી ભગવંતો અત્યારે નીકળી રહ્યા કે શ્રીબંદર સ્વામી આદિ ભૂતકાળમાં થઈ ગયા, મહાવીર સ્વામી, વિશ્વપ્રિય ભગવાન, શાંતિનાથ ભગવાન, પાર્શનાથ ભગવાન, એમને જે આનંદ, એવો ને એવો આનંદ, એવા ને એવા બધા ગુણોનો સ્વાદ એ આ સંસારમાં ચાર ગતિનો કોઈ પણ જીવ પહેલેલું જ્યારે એકદમ નિર્વિકલ્પ રસા દ્વારા આત્માનો અનુભવ પામે ત્યારે એમને તો ક્વોલિટી એ પ્રકારની હોય. તો એ ત્યાં સુધી પહોંચાય કે આત્મા જ્ઞાન ભવમ દુઃખમ, એ દુઃખનો નાશ નથી થાય, આત્મજ્ઞાને હન્યતે, આત્માનું જ્ઞાન એટલે અનુભવાત્મક જ્ઞાન થાય તો એ દુઃખ દૂર થાય. તો હવે આત્માનું જ્ઞાન થાય છે નથી તો કે ધ્યાન સાધ્યમ મતમ તચ્ચ, ધ્યાન દ્વારા ચિત્ત જ્યારે નિસ્તરંગ નિર્વિચાર પર નિર્વિકલ્પ બને, નિર્વિકાર બને, ક્ષણવાર માટે શરૂઆત થશે, થોડી સેકન્ડો માટે થઈ, બીજી વાર ઝબકારો કેટલી વાર હોય, એટલી વાર માટે પણ આપણું ચિત્ત એકદમ શાંત પ્રશાંત ઉપશાંત, જાણે મન છે જ નહીં એવી અમની કે ઉન્મની અવસ્થા આવે, એકદમ નિર્વિકલ્પ, ત્યારે એનો સ્વાદ મળે, એનો અનુભવની ઝલક મળે. પછી એ અવસ્થા વર્તમાનમાં જાદુ સમય ટકે નહીં, ઝબકારાની જેમ ચાલી જાય, પણ એ ઝબકારો થાય ને તો એ આપણું ઘણું ઘણું પંથ કપાઈ જાય મોક્ષ માર્ગની અંદર. જેમ કોઈ મુસાફર ઘનઘોર જંગલમાં અંધારી રાત્રે બિચારો આમ રસ્તો મળતો હોય, ઠેબા થતો હોય, આમ તેમ ભટકતો હોય, કાંટા કાંકરા વાગતા હોય, લોહી ધોવા થતો હોય, અચાનક બીજીનો ઝબકારો થાય અને ઝબકારામાં દેખાઈ જાય, ઓ હું આમાં કપામાં રસ્તો આમ જાય છે, તો એ સાચી દિશા મળી ગઈ. પછી ભલે અંધારું થઈ ગયું છે તો એક સાચી દિશા મળી ગઈ, એ દિશા તરફ ધીરે 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 ગતિ કરશે તો પણ પોતાની મંજિલ સુધી પહોંચી શકશે. એમ આપણે અનંત અનંત જન્મોથી આ સંસારની મહાજંગલમાં અજ્ઞાનરૂપી અંધકારથી અટવાઈ રહ્યા છે, પોતાના આત્માનો અનુભવ જ્ઞાન નથી, અને એને કારણે અનેક પ્રકારના શારીરિક, માનસિક અને અનેક પ્રકારના દુઃખોનો અનુભવ કરી રહ્યા છીએ. જ્યારે આ ઝબકારો અંદરમાં સંબંધ દર્શન થાય ત્યારે જીવને ખ્યાલ આવ્યો, હું જેને ઝબકું છું એ મારી અંદરમાં છે, આટલું સ્વાધીન છે, ઓ મારી સ્થિતિ તો કેવી છે, કસ્તુરી કુંડલ બસે મૃગ ઢૂંઢે વનમાં, કસ્તુરી મૃગ હોય ને એની નાભીમાં ડૂબકીમાં જ કસ્તુરી હોય છતાં એને ખબર નથી, એટલે એની સુગંધ ક્યાંથી આવે છે શોધવા માટે આપણે જંગલ ઠેલી વળે રખડી રખડી થાકી પાછી લોક થઈને બીજા ઝઘડો થઈને કદાચ મરી પણ જાય. આપણી આવી સ્થિતિ છે જેને આપણે બધા જંગી છીએ. અનંત આનંદ, શક્તિ, જ્ઞાન, દર્શન વગેરે બધું જ આપણી અંદરમાં છે. જ્ઞાનીઓ શું કહે છે? યા ઘટ ભીતર ચાંદ સૂરજ હૈ. આ ઘટ એટલે શરીર રૂપી ઘડો, એમાં જ ચાંદ સૂરજ એક નહીં, કરોડો નહીં, અસંખ્ય ચંદ્રો ને અસંખ્ય સૂર્યોનો પ્રકાશ જેની આગળ સિક્કો પડી જાય એવું કેવળ જ્ઞાન, કેવળ દર્શનના અનંત પ્રકાશથી ઝળહળતો આત્મા અંદરમાં છે. યાહીને ઠાકુર દ્વારા, ઠાકુર એટલે ભગવાન, એ પણ અંદરમાં જ છે, બહાર ક્યાંય નથી, નથી મંદિરમાં, નથી મસ્જિદમાં, નથી ગુરુદ્વારામાં, નથી ચર્ચમાં, આપણી અંદરમાં છે. એને પ્રગટાવવા માટે આલંબન તરીકે, નિમિત્ત તરીકે એ ઉપયોગી થઈ શકે ખરો, પણ એ સમ્યક પ્રકારે આપણે આલંબન લેતા શીખી શકીએ તો
તો મેરો મન અવર ઢૂંઢે અંધિયારા, મારું આ મન અવર એટલે બીજે ઠેકાણ પોતાને છોડીને બહાર ભટકી રહ્યું છે. કેવી કરુણાજનક આપણી હાલત છે. મને લાગે છે ધ્યાન પ્રયોગ આપણે બપોરના કરવું અત્યારથી તો પૂરી સમજણ મેળવી સમજણ અતિ જરૂરી છે. પહેલા જ્ઞાન પછી આવે ધ્યાન. બરોબર. તો સાચું સુખ ક્યાં છે? અંદરમાં જ છે. જ્યું તિલ ભીતર તૈલ હૈ. તલમાં તલ હોય ને, તલના લાડુ તો ખાતા હશે. એમાં કઈ જગ્યાએ તેલ ક્યાં હોય? ઉપર હોય કે નીચે હોય કે વચ્ચે હોય કે જમણી બાજુ કે જમણી બાજુ કે ભાઈ ક્યાં હોય? ક્યાં હોય તું બોલો. ખબર નથી. આખા તલમાં હોય ને બધી ઠેકાણે. સાકરનો ટુકડો હોય એમાં મીઠાશ ક્યાં હોય? ઉપર નીચે જમણે વધારે મીઠાશ ઓછી મીઠાશ હોય એવું તરતમ આખા બસ સર્વત્ર. જ્યું તિલ ભીતર તૈલ હૈ, જ્યું ચકમક મેં આગ. કપોટીઓ પછી મેં જો પથ્થર છે ને ઘસ્યો તો જરા ચડખા નીકળે અગ્નિ એ કઈ ઠેકાણે કેટલી બરોબર અંદર રહેલું હોય પણ પ્રગટ ક્યારથી ચોક્કસ પ્રક્રિયા કઈ ઘર્ષણથી તો હું પ્રગટ અનુભવ મેં પહેલાંના કાળમાં આપણે અગ્નિ પ્રગટાવો હોય ને તો અળણી નામનું લાકડું આવતું એમાં ઘર્ષણ દ્વારા અથવા આજે લાઇટરનો જમા લાઇટર આમ કરો ને અગ્નિ પ્રગટે છે. અંદરમાં પ્રગટ કરવા માટે અમુક પ્રક્રિયા કરવી પડે. બરોબર. તો જ્યું તિલ ભીતર તૈલ હૈ, જ્યું ચકમક મેં આગ, તેરા પ્રીતમ તુજને. આપણે જે ઝંખીએ છીએ બધું આપણા અંદરમાં છે. જાગ શકે તો જાગ. આપણે મોહની નિદ્રામાં આવ્યો ગાઢ દસદસાટ જોયેલા છે. ભલે આપણી આંખો અત્યારે આમ ચામડાની આંખ ખુલ્લી છે. બરોબર. પણ ભાવથી કહીએ તો હજી મોહ નિદ્રામાં પોઢેલા છે. જ્યાં સુધી આત્માનો અનુભવ નથી થયો ત્યાં સુધી વ્યવહારમાં ભલે કોઈ ગમે અમે આચાર્ય હોઈએ કે ઉપાધ્યાય હોય કે સાધુ હોય કે સાધુ હોય કે સંન્યાસી હોય કે બાવો હોય કે ફકીર હોય કે પીર કોઈ પણ હોય જ્યાં સુધી આત્માનો અનુભવ નથી થયો ત્યાં સુધી આપણે બધા હજી મોહ નિદ્રામાં સૂતેલા જ છીએ. જાગરણની શરૂઆત તો આ ચોથું ગુણસ્થાનક જેને સમ્યક દર્શન કહેવાય. ચિત્ત નિર્વિકલ્પ ભળે અને અંદરમાં જે પરમ શાંતિનો અનુભવ થાય ત્યાંથી હજી આ એક ધર્મનો સાચો એકલો ત્યારે ભૂખ્યો કહેવાય ત્યાં સુધી આપણે બધા લીટા તાણીએ છીએ. કેટલા લીટા તાણ્યા હતા ઘેરા ઘેરા સ્લેટને ખંડાળા કેટલું સ્લેટુંને પેણું તોડ્યું ત્યારે ત્યાંથી એકડો આવ્યો. અમે ત્યાં કડકડાટ લખી વાંધું બોલી શકો હતા પણ પેલા એકડું શીખેલા કરીને કેટલી મહેનત કેટલા દીને મહેનત કેટલા મેળા લગાવવાનું. બરોબર છે ને? તો એવી રીતે પહેલાં તો સ્લેટ પકડતા સુધી ના આવડે ભાગે નહીં પણ છતાં તરત અભ્યાસ છે. જળમતી હોત સુજાન. પ્રેક્ટિસ મેક્સ એ મેન ઓર હેડ. કોઈ પણ ચીજમાં વારંવારની પ્રેક્ટિસ અભ્યાસ કરીએ તો ધીરે ધીરે એ વિષયમાં આપણી માસ્ટરી થઈ જાય. બેનો ફનિયારીઓ પાણી ભરે ને પહેલાંના કાળમાં કૂવા નળ નહોતા જ્યારે કૂવામાંથી પાણી બહાર કાઢવું હોય તો ઓલી શું કે ઘરગડી ક્યારેક લકડી જીવે ક્યારેક પથ્થર જી પડે પણ સતત રોજ મથાથી રસી પસાર થઈ જાય રોડને કાપા થઈ રસો ત્યાં પથ્થર કે લકડીની અપેક્ષા નરમ કહેવાય ને છતાં પણ વારંવાર તમે પસાર થઈ જાય એટલે અમને પણ કાપો પડી વિના નિશાન થઈ ગયા. તરત અભ્યાસ છે. જળમતી હોત સુજાન, રસરી આવત જાવતે, શીલા પર પડત નિશાન. આ રસીનું આવાગમન વારંવાર થવાથી કઠોળની શીલા ઉપર તેના નિશાન પડી જાય. તો એવી જ રીતે આપણે પણ હાથમાં પકડીને અભ્યાસ તો કરવો પડશે કે નહીં? આત્માનો અનુભવ કરવા માટે એવું નથી કે જે હિમાલયની ગુફામાં હોય ગિરનારની ગુફામાં રહીને સાધના કરે એને જ આત્માનો અનુભવ થઈ શકે. મારા અસીતા સંસારી જીવડા અસીતા કેટલી જવાબદારીને ફસાયેલા હું સંસાર જીવી વિતંબણા મેં ફેર કઈ લોકો હેવાના પહેલાં વિચારી ઘડપણમાં ગોવિંદ ઘાસું અને કોઈ ઘડપણ હશે અથવા થકે ઇન્દ્રિયો થકે ત્યારથી હાણે અનુભવ મેં તકની ત્યારથી હાણે વળી કોઈ ભાવ મેં ક્યારે ભવિષ્ય કહી ગયો. આ ખગારી આશામાં ને આશામાં આપણા અનંત ભાવ વીતી ગયા. અનંતવાર મનુષ્ય બની ગયા. અરે જૈનકુળમાં જન્મી ગયા, શ્રાવકે બની ગયા અને સાધુપુરને સ્વીકાર લીધો છતાં ઠેકાણું કેમ નથી પડ્યું? આ એક જ મેઇન કારણ છે કે સમપિત નદી લયો રે એ તો
રૂલ્યો ચતુર ગતિમાની. એ વિશિષ્ટ પદની આધ્યાત્મિક ઉપાધ્યાય શ્રી દેવચંદ્રજી મહારાજનું કે જેઓ અત્યારે કેવળ જ્ઞાની તરીકે મહાન ક્ષેત્રમાં વિચરી રહ્યા છે. એ એક સાધકને દેવતા દ્વારા જાણવા મળ્યું છે અને ખરેખર એની ઉચ્ચ દશા હતી. એના શ્રવણોની ડિગ્રી જોઈએ તો ખ્યાલ આવે કે ઘણી ઊંચી આત્મદશા એમની હતી. એટલે અત્યારે કેવળ જ્ઞાન તરીકે વિચરતા હોય તો એના કોઈ જરા આશ્ચર્ય કે અતિશયોક્તિ જેવું નથી. એમણે આ પદમાં કહ્યું કે આ જીવ જે રખ્યો થતી જશે 4 ગતિને 84 લાખ જન્મોથી. જો આ વાત કદાચ કોઈને થોડી અઘરી પણ લાગતી હશે. જાણું છું કે તમારામાંથી ઘણા એવા હશે કે જે જીનવાણી નિયમિત ભાગ્ય ત્યારે સાંભળતા હશે. એટલા તમે સંધ્યામાં રચ્યા પ્રત્યાને વ્યસ્ત હો છો કે કેટલા બધા તમે સંસારના કાર્યોમાં અને મેં તો વિટામિન એમ કમાવામાં અને સાચવવામાં ને એ જવાબદારી એટલા વ્યસ્ત હોય છો કે જીનવાણી પ્રવચન આવી સાંભળવા સત્સંગ કરવું એને માટે કાંઈ પણ કદાચ નહીં હોય. મૂળ વાત તો રુચિ પણ નથી હકીકતમાં. રુચિ જ્યાં હોય ને તો તે રુચિ અનુયાયી વિધિઓ એમ કહેવાય છે. જ્યાં આપણી જે બાબતો રુચિ હોય ને એ કોઈ પણ પ્રકારે આપણે કરી શકીએ. એટલે એવી રુચિ પણ જાગી નથી. રુચિ જગાડવા માટે પણ સત્સંગ જીનવાની શ્રવણ આ જ એનો ઉપાય મુખ્ય છે. તો એટલે કદાચ આ વાત તમને થોડી ભારી લાગતી હશે, થોડી બરોબર અઘરી લાગતી, પણ સાંભળ્યા સિવાય છૂટકો નથી. સમજાશે કંઈ બહુ અઘરી ભાષા કંઈ વાપરવું નથી. સહેલાઈથી તમે સમજી જાય એવા ઉદાહરણોથી કોશિશ કરું છું. એટલે જરા ધ્યાનથી સમજવા કોશિશ કરજો. બાકી તો ટૂચકાઓ વગેરે તો આવું જોક્સ ને આવું બધું તો ઘણું સાંભળતા આવે આ વિષય પર. એમાં ક્ષણિક ક્ષુલ્લક મનોરંજન સિવાય કંઈ જાજુ મળે નહીં. આત્માનું મહિમા, આત્માનું સ્વરૂપ પહેલાં તો જીવવાણી દ્વારા સત્સંગથી સાંભળવું પડશે. એના ઉપર થોડું ચિંતન મગન વિચારણા પણ કરવી પડશે. શ્રવણ મનન પછી આવે નિરિધ્યાસન. પછી સતત એનું જ્યારે અંદરમાં સ્મરણ રટણ થતું રહેશે ને, જેમ પેલી ગાય હોય, ગાય કે ભેંસ જંગલમાં ચરવા જાય, એનું ચિત્ત ક્યાં પડ્યું હોય? વાછરડામાં. બરોબર ને? આજી બિયાની ગાય હોય અને બાદ જંગલમાં ચરવા ગઈ હોય તો એનું ચિત્ત વાછરડામાં હોય સતત. અને ખાસ કરી કોઈ લોભી વેપારી હોય, બધા મોટે ભાગે વેપારી, એના પર શરૂઆતમાં નવો ધંધે જોડાયેલો હોય અને મનમાં કંઈક મહત્વાકાંક્ષા હોય, હું પણ ટાટા બિરલા અંબાણી જેવું બનું, એટલે રાત દિવસ વિચારો છે ને આવે, પૈસા આવે, ધંધાના વિચારો આવે, ઊંઘમાં કદાચ સપના પણ એના આવે. એ ખાતો હોય, પીતો, નાતો હોય તો પણ મનમાં વિચારણા તો એ વેપાર કેમ, ધંધો કેમ વિકસે ને કેમ વધુ ને વધુ કમાણી જલ્દી ઇઝી થાય એ જ વિચારણા હોય. એવી રીતે જ્યારે આત્માની લગ્ન અથવા હજી દાખલો લઉં તો આજે લવ મેરેજ થતા હોય મોટે ભાગે, પણ હજી શરૂઆતની લગ્ન થયા ન હોય અને અરસપરસ લાગણી આગ લાગી હોય એક બીજો દોનો હશે, તે વખતે સ્થિતિ કેવી હોય તમારો અનુભવ હશે કે ને? સતત રાત દિવસ બધી રસોડામાં કામ કરતી હોય કદાચ ધારો કે, અને તમે દુકાન સંભાળતા હો, પણ છતાં મનમાં તો એકબીજાનું સ્મરણ સહજપણે ચાલ્યા હતા. આ નાની ભગવાન તો સંસારી જીવોને સમજાવવા માટે આવા સાંસારિક વ્યવહારિક ઉદાહરણો પણ એને આપવા પડતા હોય છે જેથી સહેલાઈ સમજાય. એવી રીતે જ્યારે આ જીવને આત્માની લગ્ની લાગશે, રાત દિવસ કામ એક આત્માર્થનું, બીજો નહીં મન રોગ, એવી આત્માની લગ્ની લાગશે સતત, ત્યારે જેનું કામ થશે. પણ એ લગ્ની લગાડવા માટેનો ઉપાય શું હોય? આત્માની ભૂખ લગાડવા માટે કોઈ વિટામિન, કોઈ ગોળી તો નહીં પડશે કે નહીં? ઘણાને ભૂખ ન લાગતી હોય તો એને માટે ડૉક્ટર પછી કોઈ ગોળી લો, બરાબર? ડૉક્ટર બેઠા છે, ભાઈ પચાવવા માટે ગોળી લેવી પડે, પચાવ્યા પછી વિસર્જન કરાવવા માટે પણ ગોળી લેવી પડે, રાત્રે ઊંઘ લાવવા માટે પણ ગોળી લેવી પડે, અને છેલ્લે સંસારમાં કંટાળીને વિદાય લેવી હોય તો પણ ગોળીનો ઉપયોગ કરવો પડે, કોમ્પ્લેન રેન્જથી. આવું ગોળીથી પરાધીન આપણું જીવન છે. તો એવી રીતે આત્માની રુચિ ભૂખ જગાડવા માટે સત્સંગની ગોળી લેવી જોઈએ. જેટલો બને એટલો જ્ઞાની હોય છે વધુ
सत्संग करो एक घड़ी आधी में पूरी आद तुलसी संगत साधु की कटे कोटि अपराध। बोलो वालियो लूटारो याद आवे, हाँ કેટલી લૂંટફાટ વગેરે કરેલી અને પોતાના પુણે કર્યા છે અને એ બની ગયા રામાયણના આદ્ય રચયિતા સંસ્કૃતમાં રચિત મહર્ષિ વાલ્મીકી। તો એ વાલિયા લૂંટારાને મહર્ષિ વાલ્મીકી બનાવવાનો કોણ છે? નારદ ઋષિનો થયેલો એનો સત્સંગ થોડીવારનો પણ એવા અનેક ઉદાહરણો છે। એટલે સત્સંગ તો ખરેખર અતિ જરૂરી છે। જેમ શરીરને રોજ કેટલી વાર ઓછામાં ઓછા મિનિમમ 3 ટાઈમ 3 ટાઈમ તો ભાડું આપીએ છે કે નહીં? હા, આત્માની પુષ્ટિને માટે પણ ખરેખર તો સતત જ્ઞાનીઓ કે સત્સંગ કરતા રહો, સાંભળતા રહો, સારા સંગમાં રહો, સારી વાણી સાંભળો, સારા એવા આધ્યાત્મિક ગ્રંથ રત્નોનું વાંચન મનન અને સ્વાધ્યાય તમે જરૂર કરો। કારણ સંતોનો સંત બહુ દુર્લભ હોય, એમાં આપણે આત્મજ્ઞાનીના આત્માથી એવા સંતો અતિ દુર્લભ હોય। તો એ 24 કલાક તમે 48 કલાક ન તપાસ કરી શકો તો છેવટે બાકીના સમયમાં ઓનલાઈન પર તમે ઘણા એવા આધ્યાત્મિક પ્રવચનો આજકાલ ઉપલબ્ધ હોય છે, એનું સેવન કરી શકો। બેનો રસોઈ કરતા જે તમે તમારું કામ કરતાં પણ સાથે સાથે ધારો તો સાંભળી શકો। પણ બની શકે તો બહુમાનપૂર્વક એકદમ વ્યવસ્થિત બેસી કરીને જ સાંભળવું જોઈએ। પ્રત્યક્ષ શક્ય ન હોય જ્યારે પ્રત્યક્ષ સદગુરુ શું છે ત્યાં આધાર સુપાત્ર એવા કલ્યાણ એવા સાધક આત્મા હોય, જે આત્માથી જીવો હોય, ભલે સંસારમાં કદાચ રહેવા હોય, એનો સત્સંગ કરો। અથવા સદગુરુએ કહ્યા જે અવગાહનકાર તે નિત્ય વિચારમાં કરી મતાંતર ત્યાગ, અથવા એવા આત્મજ્ઞાની મહાપુરુષોએ જે એવા ગ્રંથ રત્નો તમને નિર્દેશ કર્યો હોય, આજ્ઞા કરી હોય કે તમારે આ ગ્રંથ વાંચવાનું, તો એનું વાંચન કરવાનું। આ કાળમાં પણ આત્મજ્ઞાનીઓ છે, નાશ નથી। જૈન આચાર્ય ભગવાનનું નામ લો તો થોડો તમે એવા કોઈ જૈન આચાર્ય ખ્યાલમાં છે કે જે આત્મજ્ઞાની હોય? વર્તમાનમાં વિદ્યમાન છે જૈન આચાર્ય, જવાબદારી આચાર્ય તો ઘણી હોય છતાંય પણ એકદમ નિર્લેપ ભાવે જ્યારે જો એકદમ આનંદ છલકાતો હોય તેના ઉપર આમ એકદમ પ્રસન્નતા, આ તમને મીઠી મીઠી ઈર્ષ્યા થઈ જાય કે આટલો બધો આનંદ કેમ? અંદરનો આનંદ હોય છે। બોલો બીજા ભાઈની ખ્યાલ નહીં તો અહીંયા આપણે આપણો માલ ભરી લક્ષ્મીચંદભાઈ, હા એ ત્યાં સાધન આત્મા જબરા, એટલે આ દિવસથી ક્યાં બોલો આચાર્ય જૈન આચાર્ય એ વિદ્વાન જબરદસ્ત, વિદ્વાન લેખક સરસ્વતી લંબ પ્રસાદ વગેરે। પણ આત્મા જો અનુભવ કદાચ લે કે ન લે હજી ક્લિયર ના, પણ લોકો પેલી નિખાલસતાથી સહજતાથી ચેંકા આત્મા જે અનુભવ જે જેમથી અનુભવ ત્યાં ઊંડી જવાની નથી ઉન વખત જે સંકિત વખત યોગેશભાઈ કે પ્રકાશભાઈ ગાતી બરોબર હે સંકિત વખતથી દર્શાવે અથવા જ્ઞાન જો ઉઘાડ છે, જ્ઞાન જો દરવાજો ખોલે ત્યારે બધી કોઈ સ્થિતિ રહી છે બહુ સારો। હા ભલે 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 ધર્મલ हाँ उनको चिट्ठी नहीं देना, कोई दलित नहीं हो गया, ग्रंथ हो गया, वो अभी 15 दिन नहीं मिलेंगे, वो भी अंदर जाप में। कोई बात नहीं, वो दे देंगे आप साधु जी को देना, वो दे देंगे, साधु जी दे देंगे। हाँ दे देंगे। ચાલો તો આપણી શું વાત ચાલે છે અત્યારે? સાંભળો, પણ હું જૈન આચાર્યની વાત, ઘણા એમ ખ્યાલ હોય કે ભાઈ જૈનોમાં તો સાધુઓમાં તો કોઈ છે જ નહીં, એવું નથી, છે આચાર્ય ભગવાન યશો વિજય સુરી ભક્તિ યોગાચાર્ય એમનું ઉપનાયેલું વિશેષણ થયું, ભક્તિ યોગાચાર્ય યશો વિજય સુરી શ્રીજી મહારાજ। તમારામાંથી કોઈ દર્શન કર્યા છે એમની મૌન શિબિરો પણ અવારનવાર યોજાતી હોય છે, ધ્યાન શિબિર મૌન શિબિર, એમાંથી પણ તમારામાંથી કોઈ ગયા નથી, બરોબર? એનું ચોમાસું ભક્તિ યોગાચાર્યનું અત્યારે ક્યાં છે, એના યુટ્યુબ ઉપર પ્રવચનો પણ આવતા હોય છે। હા, એટલે ખાલી ભક્તિ યોગાચાર્ય યશોવિશુદ્ધ કરીને સર્ચ કરશો યુટ્યુબમાં તો તમને એમના પ્રવચનનો લાભ મળશે, દર્શન ઓડિયો પ્રવચન વિડીયો। સુરતમાં ચોમાસું છે લગભગ એમનું સુરતમાં, ભલે વાંધો નહીં, પણ તમે ઘરે બેઠા બેઠા પણ દર્શન કરી શકશો, એની વાણી પણ શ્રવણ કરી શકશો। અમે તો અનેક વાર એમની વાણી પણ સાંભળી છે, પાલિતાણામાં એમનું પણ ચોમાસું, આપણે પછી ભવનમાં એની બાજુમાં વાવ પંથકમાં ચોમાસું, રોજ એમના વ્યાખ્યાન વાચન પણ સાંભળતા હતા। તો એ પ્રેમ અહંકાર નહીં પણ કરુણાથી, જેમ
શ્રીમદજી પણ કહેતા હોય ને કે અમે બીજા મહાદેવ છીએ વગેરે વગેરે, બરોબર. તમે ક્યાં બહાર ભટકો છો? એવી અથવા આનંદ ગંગીમાં કહેતા હોય છે કે અહો અહો હું મુજને કહું નમો મુજ રે, અમિત દર ફલ દાતારની જીવની ભેટ થઈ તું જરે. બોલો મંસૂર પણ યાદ આવે, મુસલમાન સૂફી સંત અને લહ એટલે કે હું ખુદા છું, બ્રહ્મ છું. તો સંસારી જીવો સમજી ન શકે એનો વિરોધ કરે વગેરે. એ તો કેટલો અભિમાની પોતાની જાતને ભગવાન બ્રહ્મ કહે છે, પણ હકીકતમાં એ જ્યારે અનુભવ થાય એટલો અનહદ અને અપૂર્વ અને અવર્ણનીય હોય છે. એટલે કરુણાથી કેટલીક વાર ઉદ્ગારો સરી પડે, જગતના જીવો કાંઈક ઓળખે અને સત્સંગનો લાભ લે, જેથી કરી પોતે પણ એવી દશાને પામી શકે. એવી કરુણાથી પોતાની આંતરિક દશા એ ક્યારેક પ્રગટ કરતા હોય યોગ્ય જીવોની સમક્ષ. તેની સામે તો કહેવાય નહીં, પણ યોગ્ય જીવો હોય એવા એકદમ સમર્પિત શ્રદ્ધાળુ, તો એની સમક્ષ ક્યારેક પોતાની અંતરદશાની પ્રભાવ સહજે નીકળી જતી હોય તો એવા એ ભક્તિ યોગાચાર્ય દશોજી સુધી મહારાજ એ કહેતા હોય છે, મારો પુરુષાર્થો એમાં એક ટકો પણ કદાચ કહો તો નહીં, બાકી ગ્રેસ એટલે કૃપા. આ વસ્તુ છે ને કૃપા સાધ્ય છે, પરમાત્મા કૃપા અને સદગુરુ જેમણે આત્માનો અનુભવ કર્યો હોય એવા સદગુરુની કૃપાથી એ મુખ્યત્વે સાધ્ય છે. એ રીતે કહે છે કે ભગવત કૃપાથી મને આ અનુભૂતિ પ્રાપ્તિ થઈ છે, એમ નમ્રતાથી ઘણી વાર કહેતા હોય. અને આપણાની રહેણી કહેણી જીવનચર્યા, એમની આંખો, એમનો ચહેરો પ્રસન્નતા આનંદ થતા હતો એ ચાલી થાય. બધા અનુભવ મેરું છીપે કિમ મોટો, આ અનુભવ એટલો બધો વિશાળ વિરાટ હોય છે. એ ભલે બોલે એની ચૂપ પર બેઠા હોય ને તો એનો ચહેરો, એની આંખો, એની સહજ ક્યારેક નીકળતી વાણી એ બધું ચાલી થાય. બીજા પણ છે આવા મહાત્માઓ. હમણાં પાલિતાણાની અંદર સિદ્ધવડમાં ચાતુર્માસ પરિષદ સુધીનું યોજાયું, એમાં 2 મહાત્માઓ, બંને વિશિષ્ટ કોટીના આત્મસાધક અને આત્માનુભૂતિ સંપન્ન કહી શકીએ આપણે. એવી એમની વાણી, તમે એમ જોજો, ઉંમર પણ નાની, 40 થી અંદર, 35 ને 40 ની વચ્ચે ઉંમર છે. એક છે 50 પ્રવર્ષી લબ્ધિ વિજયજી મહારાજ, 50 છે. અને બીજા છે યશરત્ન, એ પણ 50 થી ઘણી વરે છે. અને લગભગ 1100 સાધકોનું પાલિતાણા સિદ્ધવડમાં ચાતુર્માસ મૌન, 1100 સાધકો 50 દિવસ સુધી બધા મૌનમાં, ફોન વગેરે કશું નહીં, બધું જમા કરાવી દેવાનું ઓફિસમાં, કોઈ ફોન વ્યવહાર નહીં. 50 દિવસ મૌન, 50 દિવસ બધાના એકાટના, મારા ખ્યાલથી એકાટના, અને રોજના 6 કલાક દિનવાણી સત્સંગ ચાલે. પછી ધ્યાન પ્રયોગો પણ હોય ભલે અંતર્મુક્તાના, અને સાથે સાથે એવી રીતે બંને જણા મળીને અમુક સમય એ બોલે, અમુક બીજા બોલે, અને એ રીતે પ્યોર આત્માની જ વાતો, બીજી કોઈ આડી અવળી વાતો નહીં, આધ્યાત્મિક જ વાતો સીધી પ્યોર એકદમ. એ પણ તમને ખબર, ધન્યવાદ તમને આપીએ ભાઈ. કઈ દુનિયામાં હશે તમારી દુનિયા, કઈ હશે કોણ હશે? આવી અદ્ભુત ઘટનાઓ, 1100 સાધકો 50 દિવસ સુધી મૌન ભાવમાં, અને રોજના 6 કલાક સુધી આધ્યાત્મિક સત્સંગ સિવાય બીજી વાત નહીં. સવાર સાંજ પ્રભુ ભક્તિ પણ હોય, સંગીત સાથે હોય, બાકી મુખ્યત્વે તો આ આધ્યાત્મિક દિનવાણી પ્રવચન, અને વચ્ચે એવા થોડી વારના ધ્યાન પ્રયોગો, અંતર્મુક્તા માટેના પ્રયોગો પણ હોય. અને એકલું સાંભળવાથી પણ સાંભળવું પર્યાપ્ત નથી, જરૂરી ખૂબ છે સાંભળવું સત્સંગ પહેલાં, પણ પછી થોડો શાંત થવું, અંતર્મુખ બની 5 ઇન્દ્રિય, છઠ્ઠું મન અંતર્મુખ બનાવવું પડશે. શરીર સ્થિર હોય, વાણીનું મૌન હોય, અને મનનું પણ મૌન જે અવરું છે ને જે બહુ જરૂરી પણ છે. જે મનના વિચારો અને વિકલ્પોના તરંગો જે ઉઠતા હોય છે એ કેમ શાંત થાય, શરૂઆતમાં ઓછા કેમ થાય, સતત વિકલ્પોની હારમાળાઓ ચાલ્યા કરે છે, તો એમાં વચ્ચે ગેપ કેમ વધુ ને વધુ 2 વિચાર કે વિકલ્પો વચ્ચે ગેપ પડે મળતું નથી. તો એની માટેના પ્રયોગો પણ થાય. આથી સંપૂર્ણ નિર્વિકલ્પ મન થવાને તો વાર લાગે, બરોબર, કારણ કે આપણા અનાદિકાળના બહિર્મુક્તા આપણી એટલી બધી ગાઢ છે, અને સતત આપણે કંઈક ને કંઈક કરવાને ટેવાયેલા છીએ. આમ શાંત બેસવું ફાવે આપણને અઘરું લાગે છે. હકીકતમાં આપણે કેટલું કરીએ છીએ, તો કેટલા નવાની યાત્રા કરતા હોય, શરીફાતા સમૂહમાં યાત્રાઓ કરતા હોય, અરે માઉન્ટ એવરેસ્ટ ઉપર, અરે આગળ વધીને ચંદ્રલોક ઉપર, બરોબર ને, થઈ ગયા છે ને પ્રયોગો, કેટલી મહેનત કરવી પડે એમાં. એ બધું જીવ કરીશ તો એ એટલું અઘરું નથી. સેંકડો આત્માઓ માઉન્ટ એવરેસ્ટ કરી રહ્યા છે. આમ ખાલી શાંત બેસવું હોય,
થોડી વારમાં જ જંક આવી જશે, ઊંઘમાં સરકી જવા છે, અને ત્યાં ક્યાં ને ક્યાં પહોંચી શરીર કરવું ને ક્યાં ને ક્યાં પહોંચી જવા છે મનમાં. શરીર બેઠું હશે દેરાસરમાં, ઉપાસમાં કે કોઈ સાધના આશ્રમમાં બેઠું હશે શરીર, અને મનથી તો કોણ જાણે 14 રાજલોક કે બ્રહ્માંડમાં ક્યાં ને ક્યાં ફરી આવીએ. આ મનડું કેવું છે? મનડું કિમહીન બાજે હો કુંઠુ જીન, મનડું કિમહીન બાજે, જીમ જીમ જતન કરીને રાખું, ટીમ ટીમ અલગું બાજે હો કુંઠુ જીન, મનડું કિમહીન ભા. જેમ જેમ મનને કોશિશ કરી આમ સ્થિર કરવા, એકાગ્ર કરવા, તેમ તેમ મન બાર બાર વધુ ભટકે છે. લગભગ 8-9 ગાથાનો આખો શ્રવણ છે આનંદજી યોગીરાજનું મનની એવી સ્થિતિ છે. પણ ભગવાન આવા ચંચળ મનને પણ તમે વશ કર્યું છે, એ મને આગમ દ્વારા જાણવા મળ્યું છે. પણ હું સાચું ત્યારે માનીશ કે ભગવાન જ્યારે મારા આ મનને તમે વશ કરી આપો. ભક્તિની ભાવ ભાષાના બધું ભગવાનને કહી શકાતું હોય છે. આ એવું છે. મુક્તિ તો ના અભિલાષી તપિયા, જ્ઞાન અને ધ્યાન અભ્યાસે, પણ વૈરીનું કંઈ એવું ચિંતવે કે નાખે અવળે પાસે. ઘણા મોક્ષાર્થી જીવો જ્ઞાન ધ્યાન તપ ત્યાગ કરતા હોય મનને જીતવા કસકસ કરવા માટે, પણ એવું ઓછીતું મન ગુલામ ખવડાવે ત્યારે કઈ ક્ષણે ખબર ન પડે કે બધા પાછા અવડા કરી નાખે, બધું કરી કરાવ્યું પાણી ભેજ નાખે. એવું આ મન, એને આપણે અનાદિકાળથી એવો છૂટો દોર આપ્યો છે. જ્યાં ભટકવું તે ભટક્યા કરે. ભલે રાત્રે મન થાય રાત્રે 12-1 વાગે કોઈ રેસ્ટોરન્ટમાં જઈ કર્યું કે કોઈ રેટરી પાસે ઉભાવીને પણ કંઈ ડબલ પાઉંભાજી કે ડબલ રોટી કે દાબેલી દાબી છે દબાવે. હા, કોણ આપણે અટકાવે છે? એટલો છૂટો દોર આપ્યો છે મનને. જ્યારે જે ફાવે તે આપણે કરવા દીધું છે. હવે એ મનને તરત કહીએ કે ભાઈ હવે તું શાંત થઈ જા, હવે તું સ્થિર થઈ જા, એમ થોડું થાય. તમારું મકાન કોઈકને ભાડે આપ્યું હોય અને એમાં 2-3-4 વર્ષ વીતી ગયા હોય, પછી એ મકાન તમારે પાછું મેળવવું હોય તો કંઈ સહેલું છે? કેટલી પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડે, તોય મળે કે મળે તો મળે, નહીં ન પણ મળે, સામે માથાભાઈ બહુ હોય તો તમારે જતું એ કરવું પડે. તો પછી જે મનને આપણે આટલો છૂટો ડોર આપ્યો છે, હવે એને એકદમ કહીએ તો તરત થાય નહીં. એટલે ખૂબ ધીરજપૂર્વક, ખૂબ યુક્તિપૂર્વક, ખૂબ પ્રેમપૂર્વક એ મન સાથે કામ લેવું પડશે. નાના બાળક જેવું મન છે. બાળક પેલું કચ્છી ધોતાઈને કામ ગેડું ખપે, પણ જબરી કહેતો તો ભેંકડો તાણે મળી આડોશી પડોશી ભેગા કરેલા એટલે રૂવે, બરાબર, ગાળો પાડે, બૂમો પાડે. એ રીતે આ મન પણ બાળક જેવું છે. એમને યુક્તિપૂર્વક, પ્રેમથી, હળવેથી સમજાવી ધીરે ધીરે એને વશમાં લાવ. પણ અશક્ય નથી. કઠણ ભલે કદાચ જરૂર છે, અઘરું છે, પણ ઇમ્પોસિબલ નથી. નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ફોર મેન. કાળા માટીના માનવી માટે કશું અશક્ય નથી. નેપોલિયન બોનાપાર્ટ શું કહે છે? ઇમ્પોસિબલ ઇઝ ધ વર્ડ found in the dictionary of માવજીભાઈ ખાલજી આપણો બીજાની બોલતા એક શબ્દ બોલો. હા, impossible is the word found in the dictionary of, હવે ખાલી જગ્યા આપણો એક શબ્દ નહીં, તો પછી આપણે બીજા નંબરમાં ગુલચંદભાઈને પૂછી જોઈએ. ત્યારે ઉપરથી લાગે છે ખ્યાલ નથી. Impossible is the word found in the અશક્ય એ શબ્દ કોની ડિક્શનરીમાં જોવા મળી શકે? નેપોલિયન બોનાપાર્ટ કહે છે. પહેલાં તો કહે છે કે નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધ વર્લ્ડ, બરાબર, આ જગતમાં કશું અશક્ય નથી. પછી કહે છે અશક્ય શબ્દ તો ખાલી જગ્યાની ડિક્શનરી એટલે શબ્દકોશમાં જોવા મળી શકે. પણ આગળ નીચે ગયો એટલે મોટિવેશનલ સ્પીકર બેઠા છે, આપણે એમને પૂછીએ કે ચાલુ બોલ્યો હિરેનભાઈ પાછળ આજે આપશું પુત્ર બોલો. આ તો ખબર નહીં ખપે. ઇમ્પોસિબલ બોલો મહિલાભાઈ. ઇમ્પોસિબલ ઇઝ ધ વર્ડ બોલો. બોલો નતું ખબર? ફાઉન્ડ ઇન ધ ડિક્શનરી ઓફ કાવર્સ. કાવડ એટલે એ તો ખબર ને, કાવડ એટલે બોલો કાયરની ડિક્શનરીમાં અશક્ય હોય, બહાદુર શૂરવીર હોય, એને માટે જગતમાં કશું અશક્ય નથી. કોઈ વસ્તુ અઘરી હોઈ શકે, હાર્ડ હોઈ શકે, ટફ હોઈ શકે, પણ પુરુષાર્થથી ગમે એટલું હાર્ડ હોય એને પણ ઇઝી બનાવી શકાય છે કે નહીં શકાતું. એટલે એમ સાંભળ્યું છે કે મન આમ નહીં જીતાય, હા, પણ એની પોલ પકડી લો. તમારા જ મનની ચાલાકી તમે પકડી લો, એની ગતિ તૂટી. એટલે સત્સંગથી આવી ચાવીઓ મળે.
સદગુરુ હોય ને સત્સંગ દ્વારા પોતાની અનુભવ જન્મ્યા એવી ચાવીઓ એવી યુક્તિઓ એવા ઉપાયો આપણને બતાવે, પણ એ પહેલાં જાણવાની આપણને જિજ્ઞાસા તીવ્રતમ થવી જોઈએ. કેવી પ્યાસ લાગવી છે ખબર છે? હા, શિયાળાની ઘરમાં બેઠા હોય શિયાળામાં જે પ્યાસ લાગે ત્યારે તો ઓછી લાગે, બરાબર ને? એવી નહીં, ભર ઉનાળામાં ધોમ ધકતા તાપમાં રાજસ્થાન વગેરેના રણમાં કોઈ મુસાફરી કરતો હોય અને એ વખતે કેવી તરસ લાગે. હા, અને એ વખતે એક ઘૂંટલો પાણી કોઈ આપે ને એને માટે રાજા હોય ને તો પોતાનું આખું રાજ્ય સોંપી દેવા તૈયાર થઈ ગયા, તો મરી જવાનું તરફડીને. અડધો ગ્લાસ 5 ગ્લાસ પર પાણી ભાઈ મને આ તને એના બદલામાં જે જોઈશે તે આપી દે. લાખ રૂપિયા, કરોડ રૂપિયા, એટલે કરોડ રૂપિયા પડ્યા હોય અને એ વખતે પાણી ન મળે તો શું કામનું? પછી કરોડ રૂપિયા એમ રહી જવાના. એવી પ્યાસ આત્માની તીવ્રતમ ઝંખના જાગવી જોઈશે. હાલાવેલી અથવા તો પાણીથી બહાર પડી ગયેલી માછલી એ પાણીમાં પાછી જવા માટે એવી આમ તરફડિયા મારતી હોય, એવી તડપણ એવી ઝંખના તીવ્રતમ જગાડવી પડશે. અથવા કોઈ સતી સ્ત્રી હોય, વર્ષોથી એના પતિનો વિયોગ હોય, હા, તો એ કેવું આમ સતત રાત દિવસ એની તડપણ વિયોગની તડપડાટ હોય. હા, એ તડપણ જગાડવી જોઈશે અને એના માટેનો ઉપાય છે ખૂબ સત્સંગ કરો. તેને આવો છો 12 મહિનામાં એક વખત, સારી વાત છે, ધન્યવાદ છે. તો પણ તમે જ્યાં હો ત્યાં શોધે એને બધું મળે. અને આજે તો આ મીડિયાનો જમાનો છે, એના જે માઇનસ પોઈન્ટ પણ ઘણા છે, એમ આવા કેટલાક પ્લસ પોઈન્ટ પણ છે. એનો સદુપયોગ કરતા આવડે તો ઘણા એવા વિશિષ્ટ આત્મસાધકો એમના સત્સંગના પ્રવચનો, વાર્તાલાપો તમે ધારો કે રોજ સાંભળી શકો, ઘરે બેઠા દિવસે રાત્રે, બરોબર ને? હા, જેમ કોઈ ગમે એટલા પિક્ચરો જોવા હોય એ પિક્ચરો જોયા કરે, ભલે મૂવીઓ જોયા કરે. અને જેને અધ્યાત્મ રસ હોય તો આજે એવા અનેક વિશિષ્ટ મહાપુરુષો, આત્મજ્ઞાનીઓ હોય અથવા એની એકદમ નજીકની ભૂમિકામાં રહેલા હોય, કદાચ આત્માના અનુભવ ન પણ પહોંચ્યા હોય પણ એકદમ એને માટેનો પુરુષાર્થ ચાલુ હોય, એકદમ નજીકમાં પહોંચેલા હોય એવા પણ. અને પાછા એમાં પણ એવું છે કે અનુભવ કદાચ હોય પણ આત્માનો અનુભવ, પણ એને વ્યક્ત કરવા માટેની અભિવ્યક્તિની શક્તિ હોય ને એ બધા પાસે ન હોય. જેમ સામાન્ય કેવલી ભગવંતો લાખોની સંખ્યામાં હોય આજે મહાવીર ક્ષેત્રમાં, 10 લાખ કેવલી પ્રભુજીનો પરિવાર, 10 લાખ કેવલી ભગવંતો તો ખાલી એક સિમંદર સ્વામી ભગવાનના પરિવારમાં એવા 20 તીર્થંકરો છે, દરેકની પાસે 10 લાખ કેવલ જ્ઞાનીઓ ભગવંતો છે, બરાબર? ટોટલ 2 કરોડ કેવલ જ્ઞાનીઓ આજની તારીખમાં એ 5 મહાવીર ક્ષેત્રમાં વિદ્યમાન છે. પણ તીર્થંકર કેટલા? 2 કરોડ કેવલ જ્ઞાનીઓ છે, તીર્થંકર માત્ર 20. એ પણ એક ક્ષેત્રમાં તો એક જ તીર્થંકર, એક ક્ષેત્ર એટલે કેટલું આપણું આખી દુનિયા આજની તો એની અંદર બહુ નાની સજામાં આવી જાય. કેટલું વિરાટ એક વિજય 32 વિજયોમાં એક વિજય હોય એટલા મોટા. અને એની વચ્ચે તીર્થંકર ભગવાન તો માત્ર એટલે એ રીતે કહેવાનો મતલબ કે શાસનની સ્થાપના કરી શકે, રોજ 3 કલાક કે 9 કલાક દેશના દ્વારા જગતના અનેક જીવોને પ્રતિબોધ પમાડી શકે, જગાડી શકે. એવી શક્તિ, એવું પુણ્ય, એવી વચનલબ્ધિ એ તો કોઈ વિરલા ના હોય. આથી આત્માની અનુભૂતિવાળા તો ઘણા પણ હોઈ શકે, બરાબર? તો એટલે કહેવાનો મતલબ એ છે કે આજે એવું નથી કે ભારતમાં, ફોરેનમાં પણ હોય છે. ચીનમાં થઈ ગયો, લાઓસ છે થઈ ગયો, મુસલમાનમાં સૂફીઓમાં ઘણા એવા સંતો થઈ ગયા, જેનું નામ લીધું હમણાં મનસૂર રાબિયા થઈ ગઈ સંતો. મુસલમાન સૂફીઓમાં પણ ઘણા એવા વિશિષ્ટ આત્મસાધકો હોય છે. મનસૂરની તમે એક વાત કરું, એને આત્માનો અનુભવ થયો, આ તો સાધે એનો જૈન ધર્મ પાળે એનો ધર્મ, જે સાધના કરે અંતર્મુખ બને, નિર્વિકલ્પ બને, ધ્યાન કરે તો એ આત્મા સુધી પહોંચી શકે. એને માટે કોઈ એવું લેબલ નથી કે અમુક સંપ્રદાય કે અમુક ધર્મમાં કુળમાં જન્મેલો હોય, અમુક દેશમાં હોય, અમુક દેશમાં હોય, અમુક પ્રકારની ભાષા બોલતો હોય એ જ પામી છે, એવું નથી. મનુષ્ય માત્ર નારકી અને તિરીજમાં પણ જ્યાં કહેવાય છે કે શક્ય છે, તો પછી મનુષ્ય માટે તો બહુ સહેલું કહેવાય એ અપેક્ષા. એ તો મનસૂર મુસલમાન એટલે સૂફી સંત, એને જ્યારે સાધના કરતા અનુભવ થયો ત્યારે એટલો અનહદ આનંદ ઉભરાયો કે એના મુખમાંથી સહજપણે ઉદ્ગાર નીકળી ગયા. એ લોકોની ભાષામાં કહીએ તો અનલહ, એનો આપણે અર્થ કરીએ તો અહમ, સંસ્કૃતમાં અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ એટલે શુદ્ધ આત્મા ભગવાન છું.
હવે મુસલમાનો સહન કરે, જે માની ખુદા અલ્લાહ તો એક જ હોય. આપણે તો કહીએ છીએ અપ્પા છો પરમાત્મા. દરેક આત્મા એ પરમાત્માનું રો મટીરિયલ છે. સાધના કરો તમે પણ ભગવાન બની શકો છો. અને આ લોકો મગજમાં બેસે ન બેસે જન્મ નહીં કોણ પછી તો હા બકવાસ બંધ કરતા આવી ગયા છે. તું આ શું બકી રહ્યો છે? હવલોનો અનુભવ થતો હતો એને કોઈ અહંકાર તો હતો નહીં. અહંકાર મરે ત્યારે તો અનુભવ થાય. તો અહીંયા એટલે સહજપણે નીકળી ગયા છે. અને હાવ એ વખતે જે બાદશાહ છે એની પાસે ફરિયાદ ગઈ. બાદશાહે બોલાવ્યો ભરસભામાં કચેરીમાં. એને પણ દબાણ આવ્યું ના પછી બંધ કરતા બકવાસ વગેરે કે હું જે છે તે બોલું છું, ખોટો બોલતો નથી. એ થઈ ગયો છે. સહજપણે નીકળી જાય છે. ઉદ્ગાર શું કરો ઘણી વાર એવું પણ હોય. એટલે છેવટે એને સજા કરવા રૂપે શરૂઆતમાં સમજો કે હાથ કાપવામાં આવ્યો, બીજો હાથ કાપવામાં આવ્યો, તોય અને અલગ બધું પીડા કેવી હોય. હાથ કપાય તો એક ઝાટિયા હાથ પગ કપાય તો જરાક આપણે સહેજ ઠેસ લાગે પગમાં તોય ચીસ નીકળી જાય. તો આખા અનુક્રમે પછી હાથ કપાયા, પગ કપાયા, કાન કપાયા, નાક કપાયા, આંખો કપાય. હવે તો અનલ ખાલી શરીરથી ભિન્ન જે પોતાનું આત્મા તરીકે અસ્તિત્વ એનો એમને કષ્ટ અનુભવ કર્યો હોય. શ્રીફળ હોય નાળીએ પાણી સુકાઈ જાય અંદર ત્યારે ચોપડું અંદરનું જે હોય તે કચકાટીથી છૂટું પડી બરોબર. એવી રીતે શરીરથી આત્મા જ્યારે સાધના કરતા કરતા રાગ દ્વેષ એકદમ ઘટી જાય, મને થઈ જાય એટલે શરીરથી આત્મા ભિન્નતાનો એને અનુભવ થાય બરોબર. પછી હવે એ શરીર તો જળ છે આખું, એને તમે ગમે એટલું કરો તો અંદર આત્માને કંઈ અનુભવ અસર થાય નહીં. પછી શરીરને ચાહે તમે અગ્નિમાં બાળી નાખો, ઘાણીમાં પીડી નાખો. ભૂતકાળમાં એવા દાખલા છે શાસનમાં 500 સાધુઓ ઘાણીમાં પીડાયા. એક હતો દ્વેષી એવો પ્રણામ. લોહીના ફુવારા, માંસના લોચા, હાથવાના ચૂરા નીકળે છે. છતાં એવી ક્ષમતા અને આત્મભાવમાં સ્થિત થયા બધા એક બધા તત્કાળ કેવલના પામીને મોક્ષમાં મળતા જાય. બોલો તો એ આત્માનો અનુભવ કેવો હશે કે જેના બળે આ રીતે આવા ઉત્સર્ગોમાં પણ સંપૂર્ણ 100% ક્ષમતા ટકી શકે ને કેવલ જ્ઞાન અને મોક્ષ પ્રાપ્તિ શકે. કોઈના શરીરને વાઘને આમ ફાડી ખાધું, કોઈ બાસ્કમના પારણે નેતા મુનિવર ધગધગતા તડકામાં મુશ્કેલ ઠાક બાંધીને ઊભા રાખવામાં આવ્યા. આવી સ્થિતિમાં પણ તટ તટ તૂટે, ખાડ ખાડ ફટ તૂટે ક્યાં? છતાં સોનીને પરિસહરીઓને મુનિએ રાખ્યો મને એટલે આવા મરણાંત ઉત્સર્ગોમાં પણ સંપૂર્ણ ક્ષમતા ટકી શકી. શેના આધારે? એ આત્માનો જે અનંત આનંદ છે ને એના અનુભવના આધારે. આવું અદ્ભુત આત્મ તત્વ આપણે બધા છીએ. એની પ્યાસ ને ઝંખના તીવ્ર જાગવી જોઈએ. શોધખોળ પોતાની મેળે થાય કે ભાઈ ક્યાં કોઈ આત્મજ્ઞાની મળે છે, હાલ એનો હું સક્ષમ કરું. તમારા ઘણા બધા નિવૃત્ત હો બરોબર, મોટા બધા નિવૃત્ત પણ હશો કદાચ બરોબર. તો પછી એવા કોઈ સંત પાસે પહોંચી જવું જોઈએ અને એમની વાણી સાંભળવી જોઈએ, સત્સંગ કરવો જોઈએ. અહીંયા એ ભાગ્યશાળી કચ્છ ડોળના નરેન્દ્રભાઈ ઉંમર તો 73 વર્ષની છે, પણ ગયું ચોમાસું મોડું ડેવલાવી હતું તે વખતે પણ હતા. અને અત્યારે પણ શરૂઆતથી જ રોજ ઔષધમાં રોજ આંબીલ કરે. અત્યારે હમણાં 2-3 દિવસમાં જ અનિવાર્ય કારણોસર મુંબઈ જવું પડ્યું છે. વળી પાછા એ આવી જવાના. તો સતત 20 બાજુ મોઢું હોય, લગભગ મૌન ભાવમાં જ હોય. ચાલુ કરવું જ્યાં ભેગું બધી બોલવાની છે ને, બાકી ગ્રસ્તો સાથે મૌન ભાવમાં સતત આધ્યાત્મિકનું વાંચન હોય, ક્યારેક જાપ ચાલતો હોય, ભક્તિ ચાલતી હોય, સ્વાધ્યાય ચાલતો હોય. કેવી લગ્ન લાગી હશે. અને કરોડપતિ પાર્ટી છે પાછી. ધારો તો બધા મહોત્સવ કરી શકે, અરાઉન્ડ ધ વર્લ્ડ ઓલ વિશ્વમાં ફરી શકે ધારો ધારે તો. પેરિસ છે, લંડન, હોંગકોંગ, મલેશિયા, જાપાન એટલું બધું ફરી શકે એમ છે. તો સમજાઈ ગયું કે આમાં સુખ નથી, બહારમાં સુખ નથી ને નથી જ. આ સ્પષ્ટ સમજાઈ ગયું અનુભવથી. કારણ બધું કરી દો, પૈસા હોય બધું મહોત્સવ કરી પણ લીધા ધારો કે અનુભવથી સમજાઈ ગયું. બહારમાં રખવામાં, ખાવા પીવામાં, જોવામાં, સાંભળવામાં, સુખમાં, ચાખવામાં, સ્પર્શમાં ક્યાંય સાચું સુખ નથી. સાચું સુખ મારી અંદર આત્મામાં છે. અને એમાં જવા માટે બહારથી બને એટલું ઉદાસીન ભાવ સહજ છે. વૈરાગ્ય સહજ રીતે રહે પાયો છે વૈરાગ્ય. વૈરાગ્ય એટલે મતલબ કે બહારમાં સુખ નથી જ એની સ્પષ્ટ સમજણ હોય. એટલે ક્યાંય કુતૂહલ વૃત્તિ ક્યાં શું થઈ ગયું છે, ક્યાં કંઈ સમાચાર રાજકારણના કે ક્રિકેટના કે યુદ્ધના કોઈ સમાચાર જાણવાની ઉત્કંઠા જ ન હોય, ઈચ્છા જ ન હોય. સતત કેમ વધુ ને વધુ નિર્વિકલ્પ બનવું, જલ્દી અંતરમાં ખરું આ જ ઝંખના હોય.
તો આવા દાખલાઓ છે અને માટે જ આવા અભ્યાસો જેટલા સાધકો એવા આત્માર્થી જીવો એ આ રીતે 50 દિવસ સુધી સિદ્ધવડમાં મૌનપૂર્વક રહ્યા. બોલો, પોતપોતાના આજે મોબાઈલ કે ધરાવા ચાલતું નથી હોતું, બધાએ પોતાના મોબાઈલ ઓફિસમાં જમા કરાવી દીધા. 50 દિવસ સુધી મોબાઈલનો ઉપયોગ નહીં, મૌન ભાવમાં જ રહેવાનું અને 6 કલાકની દેશના સાંભળવાની. સત્ય પણ આધ્યાત્મિક, કોઈ જોક્સ કે પિચકા કે હસવાની વાત નહીં, આત્માની જ વાતો. આવી જિજ્ઞાસા તીવ્ર જાગવી જોઈએ. ઝંખના, તડપણ, ત્યાગ, તલબ, પીડી, જેને વ્યસન હોય, દારૂનું વ્યસન હોય, જરાક મોડું થાય તો કેવો કાંટા તૂટે ને આમ થાય, ફાટ માટું થાય. દારૂ જેવડો ચાયની વ્યસન પડી ગયો હોય, ઘડી ચા પીવાની, એમાં જરાક વહેલું મોડું થાય તો પણ કઈ થઈ ગયા, આક્રમણ થઈ ગયા. એવી તલબ જાગવી જોઈએ છે આત્માની, અને એને માટેનો ઉપાય એક જ છે, વધુ ને વધુ સત્સંગ કરો. શક્ય હોય તો સુધી પ્રત્યક્ષ કરો, સામે બેસીને કરો. અને એ શક્ય ન હોય ત્યારે મીડિયા દ્વારા પણ છે કે તમે સત્સંગ કરો, આવા આધ્યાત્મિક પ્રવચનો સાંભળો, આધ્યાત્મિક ગ્રંથ રત્નોનો સ્વાધ્યાય કરો. અધ્યાત્મ કલ્પદ્રુમ, અધ્યાત્મ સાર, અધ્યાત્મ ઉપનિષદ, જ્ઞાન સાર, શાંત સુધારસ, વગેરે ઘણા એવા આધ્યાત્મિક ગ્રંથ રત્નો છે. નજીકના ભૂતકાળમાં થઈ ગયેલા જ્ઞાની મહાપુરુષોએ પણ અનુભવપૂર્વક લખેલી વાણી, એનો સ્વાધ્યાય કરો. દરેકના આજે વિવેચનો ગુજરાતી ભાષામાં પણ મળે છે. વિચાર કરો તમે, આ જેમનું નામ લીધું પન્યાસ લબ્ધી વલ્લભજી મહારાજ. હા, અહીંયા જે વ્યાખ્યાનો આપે એ ઓનલાઈનમાં ક્યાં ઓસ્ટ્રેલિયામાં કોઈક એવું યુવાનો મંડળ છે, એટલું એમને ગમી ગયું, એ લોકોએ લિપિબદ્ધ કર્યું અને પુસ્તક રૂપે છપાવ્યું. એનું નામ છે દ્રષ્ટિ પરિવર્તનનો પુરુષાર્થ. દ્રષ્ટિ પરિવર્તનનો પુરુષાર્થ. બીજું એક પુસ્તક છે સ્વયંની ખોજ, સ્વયં પોતે આત્માની ખોજ. એ પોતે તો બાહ્ય પ્રવૃત્તિમાં પડે જ નહીં, મોટે ભાગમાં વ્યાખ્યાન આપી દે, પછી મોટે ભાગે એકાંતમાં મૌનમાં ધ્યાનમાં વધાર્યો. વિશિષ્ટ કોઈ આત્માથી જિજ્ઞાસુ હોય તો જરૂર એને ટાઈમ પણ આપે એવું નહીં. આપણા પુસ્તક લખવું ને છપાવવું ને એ ઝંઝાળવા એ ન પડે, પણ એમનું પુણ્ય અને એમની વાણી એનો એવો પ્રભાવ કે ફોરેનમાં બેઠેલા આપણા કેટલા એવા જિજ્ઞાસુ અને થયું કે આ વાણી તો વધારે પહોંચવી જોઈએ, એટલે એમને લિપિબદ્ધ કરીને પુસ્તક રીતે છપાવી અને એનું વિતરણ થઈ રહ્યું છે. તો આવા બીજા પણ છે મહાપુરુષો. અત્યારે હું તો આચાર્ય એટલે જય સાધુ ભગવંતોની વાત સાધુ ભગવંતોમાં છે, સાધ્વીજી ભગવંતોમાં છે, એવા આપણા કચ્છમાં પણ છે, કચ્છમાં પણ છે. પણ નામ લેવાની મનાઈ હોય, મહેરબાની કરી અમારું નામ ક્યાંય જાહેરમાં પીકાવી અંતરનું રહેવા ઈચ્છતા હોય એટલે નામ અમારું ક્યાં લેતા નહીં. છતાં એવા કોઈ વિશિષ્ટ આત્માથી લાગે કરે એના કાનમાં અમે ક્યારે કંઈ પણ નહીં કહીએ એવું પણ નથી, પણ બને ત્યાં સુધી જાહેરમાં અમે નામ લેતા હોતા નથી. પણ એવા છે આપણા સમુદાય સમાજમાં, કચ્છી સમાજમાં છે, અચલગચ્છમાં પણ છે, મુંબઈમાં પણ હોય છે અને કચ્છમાં પણ છે. પણ એ મળે ત્યારે આપણે એની તીવ્ર જિજ્ઞાસા જાગે અને એની શોધખોળ કરીએ તો બધું જ મળે. બહુ રત્ના વસુંધરા એટલે આ પૃથ્વી કેવી છે, ઘણા એવા વિશિષ્ટ સાધક રત્નોની છે ભરેલી. આજે પણ છે, ગમે એટલો કાળ પડતો કાળ કહેવાય, કલયુગ કહેવાય, 5મું વાળું કહેવાય, આવા કાળમાં પણ એવા વિશિષ્ટ આત્મજ્ઞાનીઓ, આત્મારામી, આત્માર્થી, અધ્યાત્મથી ભરપૂર, અધ્યાત્મ રસથી એવા સાધકો છે. હવે આજે ગ્રસ્ત સાધકોની પણ વાત કરું. આજે આપણા યોગેશભાઈ, એનું નામ પણ છે, નામ પ્રમાણે ગુણ જમનામાં છે, એ મોટે ભાગે ઈડરની ગુફાઓમાં કે આબુ અચલગઢની ગુફાઓમાં 4 મહિના સુધી બિલકુલ એકલા એકાંતમાં ગુફામાં મૌનપૂર્વક સાધના કરે. એકાદ ટાઈમ બસ ત્યાંની જે ભોજનશાળા હોય ત્યાંથી બધું થયેલી હોય એ પ્રમાણે કોઈ માણસ જઈને એ ગુફાની દરવાજા પાસે બહાર ટિફિન મૂકી આવે, પછી અવસરી અંદર લઈ વાપરી, એક ટાઈમ વાપરી કરી બહાર મૂકી દે, માણસ પછી લઈ જાય. પછી રાત દિવસ ગુફામાં, ક્યારેક તો રાતના સમયે ગુફાની બહાર પણ કોઈ શિલા ઉપર બેસીને સાધના કરતા હોય, અંતર્મુખ થઈ બેઠા હોય. આમ હિંસક પશુઓ રાતના સમયે વાઘ ચિત્તા વિજય પસાર થાય, પણ એટલું હૃદયમાં કરુણા અને પ્રેમ સહજ ભરાય. પછી તો અંદર દશા હોય ત્યારે જીવ માત્ર પ્રત્યે કરુણા અને પ્રેમ ઉભરાય અને એની અસર
આવા હિંસક પ્રાણીઓ ઉપર પણ થતી હોય એટલે આમને તો ભય ન જ લાગે, તો હિંસક પશુઓને ભય ન લાગે. એ એટેક ક્યારે કરે મોટે ભાગે કારણ અતિશય ભૂખ્યા હોય તો જુદી વાત છે. આગલા ભરનું કોઈ ઋણાનું બધું વેર હોય પાછી કોઈ તો કરે, અને તો મોટે ભાગે આવા વિશિષ્ટ સાધકો હોય ને તો એ પાડેલા તમારા ટોમી કૂતરાની જે બાજુમાં બેઠી જાય, બાજુમાં શાંતિપૂર્ણ થઈ ગયા, એનું ચિત્ર ઘણી ઠેકાણે જોવા મળે છે. આજે આજુબાજુમાં વાઘ બેઠા હોય પાડેલા કૂતરાની જાય, કોઈ ભક્ત આવ્યો દર્શન કરવાની જોઈને એ ગભરાઈ જાય દૂધ છે ત્યારે બેટા ચલે જાઓ અભી ચલે જાઓ એટલે અમારા ભક્ત સાંભળાય તો સમજી જાય અને ત્યાંથી દૂધ ચાલ્યા જાય. આ નજીક 50 60 100 વર્ષની અંદરમાં થયા શાંતિશ્વરીમાં. 85 એ 85 જો ખબર છે એને સાક્ષી પણ છે, હું ગપ્પા નથી મારતો બરાબર ને. 85 વર્ષ થયા છે એમને શાંતિશ્વરી મહારાજને. તો એમની ગુફામાં એ ધ્યાન કરતા હોય અને કાબીજરની ગુફામાં મોટે ભાગે ધ્યાન કરતા હોય. માંડોલી એમનું શાંતિશ્વરી તમે કહો છો શાંતિશ્વરી બરોબર, અને માંડોલી પણ જઈ આવ્યા છીએ. પણ અત્યારે હું યોગેશભાઈની વાત કરવા માગું છું. એક વાર મુંબઈના એના કેટલાક વિશિષ્ટ ભક્તો આવ્યા છે, આ લક્ષ્મીચંદભાઈ જેવા મળતા જ નથી. ફાર્મ હાઉસમાં એકદમ મુક્ત રહે છે, મળતા નથી. પણ શરીર પણ ખાતા હતો તો કલાક સુધી પરમાસની ગિરવા બેસે તો કોઈ શરીરનો અસર થાય, પણ એને એટલી પડી ન હોય શરીરની એટલું ખલકતું હોય. પણ એક વાર આવા કેટલાક વિશિષ્ટ એમના ભક્તોને કોઈક રીતે સમાચાર મળ્યા કે અમુક દિવસે એ ગુફાથી બહાર આવવાના છે, એટલે માત્ર એમના દર્શનની ઝલક મેળવવા માટે તમે એમાં ભેગા હતા, એમાં એક લક્ષ્મીચંદ્રમાં ભેગા હતા. હા, એ બહાર આવ્યા ખરા ગુફાની બહાર જે દિવસનો સમય હતો એ પ્રમાણે આવ્યા, પણ એક કાચી સેકન્ડ માટે પણ આ ભક્તો તમે 4-5 જે પણ હશે એની સામે જોયું નહીં. અને સીધા ખાલી ગોળ હોઈકા આસનના બેસી ગયા. ભગવાન મહાવિષ્ણુને પેલું નથી ને એ આસનમાં કલાકમાં સુધી બેઠા, નજર આમ નીચે ઢળેલી છે. સ્માઇલ સુદ્ધા આપણે જોયું સુદ્ધા નહીં. કેટલા નિષ્ઠુર નિર્લેપ, કેટલા અંતરમુખ વિચાર કરજો. અને પછી પણ એ જ રીતે નીચી આંખ નજર અને હળવેથી પાછા ગુફામાં ચાલ્યા ગયા. આંખો ક્યાંય કોઈ ઔપચારિક વાત સુદ્ધા નહીં. ખાસ વિશિષ્ટ રીતે મુંબઈથી મળવા માટે ગયેલા, શું જળ નહીં, એટલી હરે અંતરમુખ અને એટલો અંદરમાં એટલો કંટાળો ના આવે. ટાઈમ પાસ કેમ કરવો? આજે માણસને જરાવા ટાઈમ પાસ કરવો તો તરત તમે લઈ લો મોબાઈલ કે કંઈ. દ્રષ્ટાંત આપો એમનો. દેવરાજી હતા આપણે સાથે બધા. હાજી. તો એમની સાથે રહેનાર ભાઈ એક ખૂબ નાની વાત માટે હસ્યા. ખાલી એક હસ્યા એના માટે 1 કલાક સુધી એમને રિમાઇન્ડ કરી જાઓ. હસ્યા કેમ? બરોબર. એનો વળી આ લોકો નેગેટિવ પરિણામે કરાશે. પણ મતલબ કે એટલા તો એવું તો શું હશે વિચાર કરજો આત્મામાં કે કંટાળો ના આવે. એકલા ગુફામાં રહેવું રાત દિવસ 4-4 મહિના. આપણે જરાવા એકલા બેસવું તો ગમે એની તરત આપણે મોબાઈલ ખોલી ખરું થઈ જાય બધું બરોબર, ચેટિંગ કરવાનું ને જોવાનું ને આ થઈ જાય શરૂ. ત્યારે આ ભાગ્યશાળી આવા સાધુ આ કાળમાં એ જૈન શાસનમાં આ ગ્રસ્ત જીવન છે. ભલે પરણ્યા નથી પરણ્યા નથી, આ બ્રહ્મચારી છે એટલે પરણવાની ઈચ્છા જ નથી. અંદરમાં આવો અખૂટ આનંદનો ઝરણા વહેતા હોય ત્યાં પછી આ તુચ્છ સંસારના કહેવાતા દુઃખ જ છે, જે હકીકતમાં ખંજવાળ સ્વરૂપ છે. એની ઈચ્છા જ ન થાય એમને તો કોઈ વાસના બિચારી રહે, બિચારી કઈ વાસના બિચારી બની જાય, તમે ઈચ્છા જ ન થાય કોઈ. એવો અનહદ આનંદ આપણા દરેક જીવમાં રહેલો જ છે. હવે એની શોધખોળ શરૂ કરો. હું તો કહું છું તમે જ્યારે આ રીતે આપણે આવ્યા છો કલ્યાણ મિત્ર કહેવાય એકબીજાના, તો આવી સારી સલાહ આપવી એ મારી ફરજ બની રહે છે. ન આપું તો હું ગુનેગાર ગણાવું. ખાલી મનોરંજનની વાત કરી દો કોઈ દ્રષ્ટાંત દુષ્કા વાર્તાને, પછી તમે બીજા આટલી વાક્ય વાપરીને તો હું ગુનેગાર ગણાવું કુદરતનો. એટલા માટે કદાચ થોડી અઘરી કે ભારી વાત લાગે, નહીં લાગતી એવું જોઉં. જે રીતે તમારા ચહેરાનો ભાવ જોઉં છું ને એવું લાગે છે કે તમને આ ગમે છે સાંભળી. ગમે છે કે નહીં ગમે? એ તો ઊંઘ આવે, ગમે તો ઝોંકા આવે. કોઈને ઝોંકા ઊંઘ કે આંખ ભારીથી એવું દેખાતું નથી. એકદમ જિજ્ઞાસાપૂર્વક ફેર દ્રષ્ટિથી તમે જોઈને સાંભળી રહ્યા છો, એ પણ સારી વાત છે. આ એ સારી નિશાની છે. આ તમારી વાત સાંભળવી ગમવી ને એ પણ વિશિષ્ટ પુણ્યનો ઉદય હોય ત્યારે આત્માની વાત સાંભળવી ગમે. નહીં તો શુષ્ક લાગે, ઝોંકા આવે, બગાસા આવે. કોઈને બગાસા પણ દેખાતા નથી, આ કોઈની ભારે પણ દેખાતી નથી, અને પ્રસન્નતાથી તમે સાંભળી રહ્યા છો એ પણ ખૂબ સારી વાત છે. ધન્યવાદ છે તમને બધાને એ માટે પણ.
પણ આટલું સાંભળીને સંતોષ બહુ સારો છે. ભલા એમ વખાણ અમારે સાંભળવાથી તમારા મોઢે. હા, અમને એવા સમાચાર મળવા જોઈએ કે તમે હવે આત્માની શોધમાં લાગી ગયા, તમને સત્સંગનું વ્યસન લાગી ગયું. વ્યસન, હું તો કહું છું વ્યસની બનો. મોટે ભાગે સાધુ સંતો પ્રવચન શું આપે કે સત્સંગ છોડો, એમની વાત સાચી હોય છે. અને અમે તમને શોખ આપવા માટે ઊંધી વાત કરી આવી કે વ્યસન, ચાલો વ્યસની બનીએ. કબીર જે સંતો થઈ ગયા ને ઘણી વાર ઉલટ બાંસી જેને કહેવાય, ઉલટી વાત કરે. કબીર દાસથી ઉલટી બાણી બરસે કમલ ભીગે પાણી. બોલો આ ઉખાણો જવાબ આપો કેવી ગયા. કમળ વરસે છે ને પાણી ભીજાય છે. બોલો હકીકત પાણી વરસે ને કમળ ભીજાય છે તો હજી સમજ્યા. જાણી પૂછીને એ લોકો ઉલટી વાત કરે એટલે આપણે આમ જરા વિચારતા થઈ જઈએ. મન જરા સ્ફૂર્તિમાં હોય તો સ્ફૂર્તિમાં આવી જઈએ. બોલો કહેશો ભાઈ? નહીં ખબર કઈ ગમે તમને. બરસે કમલ ભીંજે પાણી. કમલની ઉપમા ઘણાને અપાય. હસ્ત કમલ, કર કમલ કહેવાય, ચરણ કમલ પણ કહેવાય, હૃદય કમલ પણ કહેવાય, એમ નેત્ર કમલ પણ કહેવાય. કહેવાય નહીં આંખને કમલ ઉપમા આપવામાં આવે, કમળ જેવા નેત્ર. નેત્ર કમલ બરસે, આંખમાંથી આંસુ નીકળે અને પછી લૂછે શેનાથી? સમજો આમ રૂમાલ લીધું, હાથ લૂછે. આ હાથ છે ને એને માટે જેમ હસ્ત શબ્દ છે, કર શબ્દ પણ છે, એમ પાણી, હાથની પાણી શબ્દ પણ છે એની માટે. ભીંગે પાણી બરસે કમલ, નેત્ર કમલ બરસે. પોતાના હતા બીજાના વસ્તા તમે એના હાથથી જરા આંસુ લૂછો કહું ના તો બસ ભીંગે પાણી. બરોબર નહીં? આ તો બધે કહેવાય સ્વાભાવિક વાત થઈ, પણ આવી રીતે આધ્યાત્મિક વાતો પણ ઘણી વાર આવી રીતે ઊંધી રીતે પણ છે. જેથી આપણે બહુ વિચારતા થઈ જઈએ, ચિંતન કરતા થઈ જઈએ. શું પૂછવું છે? કંઈ પૂછવું છે? બહુ તો હું ઈચ્છું છું કે તમને ઝંખના જાગે, પ્યાસ જાગે, તર્પણ જાગે, તમે એવી શોધખોળમાં લાગી જાઓ. ત્યાંથી એવા આધ્યાત્મિક સત્સંગ પ્રવચન સાંભળવા મળે છે, તમે સાંભળતા થાઓ. એની વ્યસન, ચાલો વ્યસની બનીએ, વ્યસન લગાડો. સતત સત્સંગ. તમે ધારો તો 24 કલાક સત્સંગ સાંભળી શકો, બરોબર ને? એવી વિજ્ઞાને આવી અનુકૂળતા કરી આપી છે. ધારો તો મૂવીઓને પિક્ચરોને ઉપર જોઈ શકો, અને ધારો તો આધ્યાત્મિક સત્સંગ 24 કલાક તમે સાંભળી શકો, એવી બધી શક્યતા છે. તો એનો સૌરો સદુપયોગ કરો અને વ્યસની બનીને જાઓ. હું તો કહું છું, બરોબર? સત્સંગના, જીવવાની સવારના આધ્યાત્મિક પ્રવચન શ્રવણના તમે બધા એવા વ્યસની બનો. એનાથી જ ધીરે ધીરે આત્માનો રંગ લાગશે. બરોબર? અને પછી એના અનુભવ સુધી પહોંચવાની તડપણ જાગશે. પછી તમે અવારનવાર સતત જ્યારે મોકો મળે એ 3 ગુપ્તિનો અભ્યાસ કરશો. મનોગુપ્તિ, વચન ગુપ્તિ, કાય ગુપ્તિ. આ તમે સાંભળે છે કે નહીં? ગુપ્તિ એટલે ભોગવવું, ઠીક કરવું, શાંત રહેવું. કાય ગુપ્તિ એટલે શરીરથી. વચન ગુપ્તિ એટલે વાણીનું મૌન. તમે જાપ કરતા હોય ના માળા ફેરતા હતા, ઘડીકમાં જોયા કરતા હોય એવી ન ચાલે. આંખનું પણ મૌન. આંખ દ્વારા જ આપણી શક્તિ મોટાભાગે બહાર વિખેરાઈ જાય છે, વિકલ્પો કરી છે. આંખનું મૌન. કાયા પણ સ્થિર. શક્ય હોય તો ગરદન ને કમર સીધી. આપણી કરોડરજ્જુ છે ને એની અંદર મુખ્ય 7 ચૈતન્ય કેન્દ્રો રહેલા છે, જેને યોગની ભાષામાં ચક્ર કહેવામાં આવે છે. સૌથી નીચે છે મૂલાધાર ચક્ર, એમ થોડુંક ઉપર છે સ્વાધિષ્ઠાન ચક્ર, પછી નાભી પાસે છે મણિપુર ચક્ર, હૃદયની મધ્યમાં અને છાતીની મધ્યમાં છે અનાહત ચક્ર, પછી કંઠપ્રદેશમાં છે વિશુદ્ધિ ચક્ર, પછી અહીંયા ભ્રુકુટીની વચ્ચે તિલકની જગ્યાએ અહીંયા છે આજ્ઞા ચક્ર, અને શિખા ચોટીની જગ્યાએ છે સહસ્રાર ચક્ર અથવા બ્રહ્મરંધ્ર જેને કહેવામાં આવે છે. જ્યારે જે આ રીતે જપ દ્વારા, ભક્તિ દ્વારા અને મુખ્યત્વે ધ્યાન દ્વારા જ્યારે એની શુદ્ધિ થાય, ચિત્તવૃત્તિ થોડી શાંત પ્રશાંત બનતી જાય, વિકલ્પો ઓછા થતા જાય, શુદ્ધિ વધતી જાય અંદરની. પછી ધીરે ધીરે સૌથી નીચે મૂલાધાર ચક્ર પાસે રહેલી એને યોગની ભાષામાં કુંડલીની શક્તિ કહેવામાં આવે છે, જે અનાદિકાળથી અધોમુખી છે. નાગણ જેવું 3 આંટા વાળીને મુખ નીચે હોય તે રીતે રહેલી છે. ઓપરેશનમાં નહીં દેખાય, ઓપરેશન તો નહીં દેખાય. એ સાધનાથી હજારો લાખો સાધકોને અનુભવ થાય છે. અને એ અધોમુખી છે, માટે આપણી ચિત્તવૃત્તિ સંસારના વિષયોને ભોગો તરફ દોડી રહી છે. પણ આ રીતે ભક્તિ, જપ, તપ, ધ્યાન સાધના કરતાં એ ઉર્ધ્વમુખી બને આવે.
હા, અને પછી ધીરે ધીરે ઉર્ધ્વ ગમન કરે, એક પછી એક કરોડરજ્જુ સ્પાઇનલ કોર્ડ, એમાં જે સુષુમ્ના નાડી સૂક્ષ્મ જે એકદમ છે એમાંથી ધીરે ધીરે ઉર્ધ્વ ગમન કરે, એક પછી એક ચક્રોનું ભેદન કરતાં કરતાં આગળ વધે, અને એમ કરતાં અને દરેક ચક્રને અવનવા અનુભવો થતા હોય છે, એના અવનવા આપણા બીજ મંત્રો પણ હોય છે, અધિષ્ઠાય દેવી વગેરે પણ હોય છે. એની ઊંડામાં આપણે ન ઉતરીએ તો પોતાની વડે આગળ વધતા 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 જ્યારે એને આજ્ઞા ચક્ર સુધી પહોંચે ને એ આધ્યાત્મિક ચેતના શક્તિ, ત્યારે ખરેખરી ધ્યાન દશા લાગે. એ પહેલાં તો આપણે અભ્યાસ પ્રેક્ટિસ કરતા હોઈએ શાંત બેસવાનો, પણ એ અભ્યાસ જ્યારે એકદમ પરિપક્વ બને, મહિનાઓ કદાચ વર્ષો પણ લાગે, ત્યારે અહીંયા સુધી પહોંચે ત્યારે ખરેખર ઊંડી ધ્યાન અવસ્થા લાગે. એનાથી આગળ વધીને જ્યારે બ્રહ્મરંગ સુધી પહોંચે ને ત્યારે ઊંડી સમાધિ અવસ્થા લાગી જાય. કેટલી વાર પણ દેહ ભાન પણ ભૂલાઈ જાય, અને ત્યાર પછી જીવને શરીરથી ભિન્ન એવું પોતાનું શુદ્ધ આત્મ તત્વ, એની ઝલક, એની અનુભૂતિ મળે. અને એ અનુભૂતિ, એ જે સ્વાદ ચાખ્યો માણ્યો, પછી એની સતત સહજપણે સ્થિતિ રહ્યા કરે. ફરી કહે ક્યારે વળી એ દાતાનું કામ એવી ઝંખના સહજપણે રહ્યા કરે, એને સમ્યક દર્શન કહેવામાં આવે છે. અનુભવ આમાં પણ દેવગુણ ધર્મ પ્રત્યે શ્રદ્ધા હોય, જીન વચન પ્રત્યે શ્રદ્ધા હોય, એ વ્યવહારિક શ્રદ્ધા ઠીક છે, એ પણ જરૂરી છે, પાયો છે. પણ ખરેખરું સમ્યક દર્શન તો ચિત્ત જ્યારે આ રીતે સાધના દ્વારા નિર્વિકલ્પ બને, થોડી વાર માટે પણ બને, અને એ ક્યારેય શરીરથી ભિન્ન પરમ આનંદમય, પરમ શાંતિમય, પરમ સમાધિ સત્તામય એવું પોતાનું અસલી આત્મ સ્વરૂપ, એની ઝાંખી થાય, ઝલક મળે, એને જાણીએ સમ્યક દર્શન. એ અનુભવ તો ક્ષણવાર ટકે હો, જપ કરાવી જાય, પણ પછી સતત એની પ્રતિતિ રહ્યા કરે, ખરેખર આ મારું સ્વરૂપ છે. આ ફલાણા ભાઈ બહેન વિશે મારું સ્વરૂપ આ શરીરે હું નથી, હું આત્મા છું. અત્યાર સુધી સાંભળ્યું નહોતું, વાંચ્યું હતું, વિચાર્યું હતું, પણ અનુભવમાં નહોતું આવ્યું. હવે અનુભવ થયો, એક વાર સ્વાદ ચાખી લીધો, હવે તો ફરી ફરી ક્યારે એક સ્વાદ મળે અને વધુ સમય ટકે, એની સહજ ઝંખના અંદરના રહ્યા કરે. અને એ રીતે જરા મોકો મળે તરત બેસી ગયા, આંખ બંધ કરીને. સત્સંગ શરૂ થવાની વાર હોય ત્યાં સુધી પણ વાતોમાં વળગે નહીં, આપણે તરત વાતોમાં લાગી જઈએ, બરોબર ને? આમ તેમ જોવામાં લાગી જઈએ, મોબાઈલ ચાલુ કરી એમાં લાગી જઈએ. એને બદલે એવો જે આત્મા હોય, તમને ઘટી આત્મા, કેટલો 5, 10, 15 મિનિટ જરા મોકો મળે એટલે તરત અંતરનું થઈ નિર્વિકલ્પ. અને પછી તો પ્રેક્ટિસ થઈ જાય ને એટલે પછી એને બહુ મહેનત ન પડે. ડ્રાઇવિંગ શીખતા હોય જ્યારે સાયકલ હોય કે કાર હોય, શરૂઆતમાં કેટલી સાવધાની રાખવી પડે, એટલે એકાંત સ્થાન જોઈએ, અને પછી ઘડી લાડુ ખાઈ જઈએ, પડી જઈએ, બરાબર ને? ચોલાય પગ હાથ પગ વગેરે થાય, બધું પ્રેક્ટિસ થઈ જાય પછી ભૂલે છે ને ગીરડી માંડી પણ સફળા સાયકલ ચલાવતા જાય. અને માટુમાં વળીમાં ભણતા હતા ત્યારે સાયકલિંગ રવિવાર હોય, પાછળ સાયકલવાળો હોય, દુકાન હોય, સસ્તી લઈ આવીએ કલાકારો માટે, અને બોડીને ચોગનમાં ગામ ફેરવતા હોઈએ. પછી પ્રેક્ટિસ થઈ ગઈ હોય ને પછી હાથ છોડી દઈએ, હેન્ડલ છોડી લઈએ, તો એ પોતાની મેળે આમ પછી જેમ વાળું તે મળી જાય સાયકલ. એટલે પ્રેક્ટિસ મેક્સિમમ પરફેક્ટ. બસ તો આ જ વાત આમાં પણ છે. શરૂઆતમાં શું લાગે, શરૂઆતમાં બેસો હોય, કંટાળો આવે, બગાસા આવે, ઊંઘ આવે, જપ આવે, બધું થાય, મૂકી દઈએ, આપણું કામ નહીં. આ તો બધા ગુફાવાળા મહાત્માઓ કરે, યોગેશભાઈ જેવા, પ્રકાશભાઈ જેવા, એ બધાનું કામ, આપણું કામ નહીં. એને શરૂઆત બધું થાય, પણ ભૂખવાનું નહીં, કરેંગે યા મરેંગે નહીં. કહેવત છે કરેંગે યા મરેંગે એ નહીં. હવે એમાં સુધારો કરો. ખબર છે શું? કરેંગે ઓર કરકે ही रहेंगे. करेंगे और मरेंगे. શું કામ મરવાનું ભાઈ? મરવા માટે થોડો જલ્દી નથી મરવું. અનુભવ પ્રાપ્ત કરીએ પછી ભલે જે થવાનું થાય, પછી તો મૃત્યુનો ભય લાગે. પછી તો એમ બોલા અબ હમ અમર ભય ન મરેંગે, કારણ કે અમર તત્વનો અંદરમાં અનુભવ થઈ ગયો હોય એટલે પછી મૃત્યુનો ભય પણ બિલકુલ ડરી જાય. મૃત્યુ મરી ગયું રે લોલ. અને મુસલમાન ડ્રાઈવર મળ્યો તો માંડવીમાં, કચ્છમાં થોડા વર્ષો પહેલા, એનું નામ કંઈક ઇરફાન કે કાંઈ હતું, બોલાવી દસવાને. પણ એ સુફી એવો હતો, જંગલવાળીની સાધના પણ કરેલી. એ તો કહે છે મૃત્યુ જેવું કંઈ છે જ નહીં. હું તો જોવા ઈચ્છું છું મૃત્યુ કેમ આવે છે બરાબર, બોલો? એટલે અંદરમાં આત્મતત્વ જે અમર શાશ્વત નિત્ય છે એનો અનુભવ થઈ જાય પછી મૃત્યુનો ભાઈ બિલકુલ ટળી જાય. મૃત્યુ પણ એને મિત્ર જેવો લાગે, બિલકુલ. જૂના કપડાં બદલી નવા કપડાં પહેલાં તો મજા આવે ના આવે? જૂના જીર્ણ મકાનમાંથી નવા બંગલામાં રહેવા જેવો તો આનંદ હોય. બસ એવી રીતે શરીર જીર્ણ થાય તો બધી એનું સારું જ મળવાનું, ખાતરી જ હોય.
અને આત્માનો અનુભવ કર્યો હોય એવું વિશિષ્ટ પુણ્ય બંધાયું હોય એટલે એ શરીર પર પછી કાગડા કૂતરા બિલાડી ન હોય એ માર્ગી છે જેવા ક્ષેત્રમાં વજ્રવિષમ નાગ મજબૂત સંગ્રહ હોય ત્યાં તેલંગાની સાધના થઈ એવું એને મળવાનું હોય એટલે એને કોઈ દુઃખનો ભય કોઈ નહીં કારણ જન્મે કે દેવ તરીકે જન્મે તો ભગવાનની સાક્ષાત દેશના સાંભળવા મળે એ મૃત્યુનો ભય પણ બિલકુલ ટળી જાય. બાકી તો ડૉક્ટરોને પણ ભય હોય મૃત્યુનો, બરોબર ને? ભલે ગમે એટલા ઓપરેશન હાર્ટના કરતા હોય એનાથી બીજા પોતે એ ભય ક્યારે ટળે કે જ્યારે અમર એવું પોતે આત્મતત્વ છે એનું નિર્વિકલ્પ દશા દ્વારા અનુભવ કરશે. પછી મૃત્યુનો ભવ ટળશે, પછી ભવ બ્રહ્મનો ભય પણ ટળી જશે. પછી તો અલ્પ ભવમાં ગણતરીના ભવમાં જ મોટે ભાગે એ આત્મા મોક્ષગામી બની જ જાય. વધુમાં વધુ અર્ધ ઉદ્ગલ પરાવર્તે તો રેર કેસમાં, બાકી તો મોટે ભાગે થોડા ભવોની અંદર આત્મા મોક્ષગામી બની જાય. એવું આ આત્માના અનુભવથી સમ્યક દર્શનનો અચિંત્ય અદ્ભુત પ્રભાવ છે. શું એ તમને બધાને ફરી ફરી કહું છું, એની ઝંખના જાગે, એની રુચિ પ્રગટે. બરોબર કે નહીં મિથુનભાઈ? હવે ક્લિક શેર કરો ને વોટ્સએપ ઉપર, તો એવી આધ્યાત્મિક પ્રવચનોની જે હોય ને લિંક એ શેર કરવાની. ચાલુ આ બધા વોટ્સએપમાં જે શેર કરતા હોય ને ક્લિપો બધી, પછી વરસાદ બરો હોય એટલે હું થયું હોય તો હું થયું હોય એમાં કાંઈ ભરવાનું નથી ભાઈ. એના કરતાં આવા આધ્યાત્મિક પ્રવચનોની લિંક થઈ જાય એટલે એ કલ્યાણ મિત્ર કહેવાતું બીજાના, કે તમે બીજાને કલ્યાણ વસ્તુ ખીંજો આવી રીતે મોકલીને આવી ક્લિપો કે આવી શું કહેવાય તમારી લિંકો વિડીયોને મોકલી કરીને. બરોબર ને? આર યુ રેડી? સમજાય છે એ બધે ગાડ્યું સમજાવ્યું હોય તો બધાને કરી હોય બંધ કરતા આવ્યું ને માવજીભાઈ પોતાનું કહીએ નેતા મૂકી લાવ્યું ને બહુ સાચવી ગયા. અને ચિંતન મને કહી ગયા, વિચાર કરી ગયા એમાંથી કર વિચાર તો પામ, પહેલા કર વિચાર તો પામ અને કોઈ તે જ વિકલ્પ તો પામ. પહેલા આત્માનો ખૂબ વિચાર કરો, મનન કરો, મંથન કરો અને પછી વિચાર અને વિકલ્પ બંને એકદમ પર થઈ જાઓ, નિર્વિકલ્પ નિર્વિચાર બનો ત્યારે અનુભવ થાય. પહેલા આત્માનો વિચાર ખૂબ ખૂબ કરવો જરૂરી છે. એટલે કર વિચાર તો ઔષધ વિચાર ધ્યાન એવું ને. આત્મભ્રાંતિ સમ રોગ નહીં, સદગુરુ વૈદ્ય સુજાન, ગુરુ આજ્ઞા સમ પથ્ય નહીં, ઔષધ વિચાર અને ધ્યાન. પણ વિચાર કયા? આત્માના વિચાર, બીજા વિચાર નહીં. ત્યાર પછી ધ્યાન એટલે ધ્યાનમ નિર્વિષયમ મન, મનમાં કોઈ વિષય, કોઈ વિચાર, કોઈ વિકલ્પ ન રહે એવી ચિત્તની એકદમ થોટલેસ અવસ્થા, એનું નામ છે ખરેખરું ધ્યાન. અને ત્યાર પછી જીવને પોતાના અસલી આત્મ સ્વરૂપની અનુભૂતિ થાય. બરોબર? થોડું કરી જાણજો. કારણ નિમિત્ત કારણ અહીંયા બાકી તો આ જો ફરી વારંવાર જો સમાગમ છે અને આ જો ચટકો લાગે કે જી ભમરી જો વેલકમ જોણો ચટકો આ જો લાગે ચટકો સમજે અમે તો કહીશું વેલકમ ભાઈ. હમણાં જે 12 મહિનામાં એક વખત આવો છો ને, આમ ઘણા એવા ભાગ્યશાળીઓ છે. સાંભળો, અમુક ગામો એવા છે જે 10, 15, 20 જણા દર મહિનામાં કોઈ બીજા શનિવારે તો એમને અનુકૂળ બારે કે પીસીએ એ પોતાના માધવી વતન કચ્છના ગામમાં આવે, ત્યાં ભગવાનને શાસ્ત્રની જેની ભણાવે, ભક્તિ કરે. કોઈ માસમાં હોય તો દિલવાની શ્રવણ કરે. બરોબર? કુર્તીવાળાએ 8 વર્ષ લાગત કરી. પછી કોરોના આવી ગયો એટલે બ્રેક પડી ગયો. એ તો 8 વર્ષ દર મહિને એ આવે, શાસ્ત્ર બીજા ભણાવે, ભક્તિ કરે. પછી અમે જે ગામ જ્યાં પણ હોઈએ ત્યાં અચૂક આવે, સત્સંગ સાંભળે, પછી જાય. તમે સારો તો આવું કરી શકો. વેલકમ. દર મહિને આવું વેલકમ. નહીં તો તમે જ્યાં આવો ત્યાં પણ સાંભળ, અહીંનું સાંભળી શકો, બીજાને સાંભળી શકો છો. વેલકમ. પણ હવે ચીલા ચાલુ જીવનમાંથી કાંઈ તમે ઉપર ઉઠો એવું બેસીએ છીએ. આથી તો ઈજ હલ્યા ભિન્ન કો મેળે ઈજ છડે ને, બોલો ઈજ હલ્યા ભિન્ન કો મેળે ઈજ છડે ને, વેધે જઠો ન કોઈ મથે ગઠરી બંધે ને, વેધે જઠો ન કોઈ મથે ગઠરી બંધે ને. અહીંયા ગઠરી છૂટે નથી. અહીંયા ધંધે વિસ્તારી બંગલા નવા બનાવ્યું, અહીંયા ગાડીએ પોખ કરાયું ને. તો એ 6 મહિનો જીતીનું કોઈ છોડતું નથી. અનંત ધંધા મોહો જાય ભરદાર આવડે
ઈજ હલ્યા જન્મો મેળે ઈજ છડે ને બોલો ઈજ હલ્યા જન્મો મેળે ઈજ છડે ને વેઢે જેઠો ન કોઈ મધે ગઠરી બંધે ને વેઢે જેઠો ન કોઈ મધે ગઠરી બંધે ને ભેરો કરીને જાન મથે ભાર પાક્યું ભેરો કરીને જાન મથે संसार जैसा घर में बहनो ईज डोबे ने संसार जैसा घर में बहनो ईज डोबे ने ईज हल्या विनबो मेरे ईज छड़े ने ईज हल्या विनबो मेरे ईज छड़े ने वेधे गठो न कोय मथे गठरी बंधे ने वेधे गठो न कोय मथे परमार खेन पग भरियो भलाई कीन कई परमार खेन पग भरियो भलाई कीन कई दातारी मेन हथ भरियो कमाई कीन कई दातारी मेन हथ भरियो कमाई कीन कई पुनाई जो पलो थलो या ईज खणे में पुनाई जो पलो थलो या ईज खणे में वेंधे जेठो न कोय मथे गठरी बंधे में बोलो ईज हल्या विनबो मेरे ईज छड़े में वेंधे जेठो न कोय मथे गठरी बंधे में सोनी ने संत वाणी के अपनायो नकी सार सोनी ने संत वाणी के अपनायो नकी सार नरे न धन खटे ने तेला धर्म रख्यो धार नरे न धन खटे ने तेला धर्म रख्यो धार लखू लखिया ईज लखू लखिया ईज जी डिंगले पे कोडे ने लखू लखिया ईज जी डिंगले पे कोडे ने वेंधे जेठो न कोय मथे गठरी बंधे ने बोलो ईज हल्या विनबो मेरे ईज छड़े ने वेंधे जेठो न कोय मथे गठरी बंधे ने विचार ने वाणी केड़ो वर्तन कदे न क्यो विचार ने वाणी केड़ो वर्तन कदे न क्यो बेके रटासी बोध देने पिंड जो ओलेयो बेके रटासी बोध देने पिंड जो ओलेयो खाली अथे पाछा फेरा दुनिया के छड़े ने खाली अथे पाछा दुनिया के छड़े ने वेंधे जेठो न कोय मथे गठरी बंधे में ईज हल्या विनबो मेरे ईज छड़े में वेंधे जेठो न कोय मथे गठरी बंधे में शक्ति छटा पण भाव से भक्ति कदे न कई शक्ति छटा भाव से भक्ति कदे न कई मैत्री न कोय जीव के करुणा कदे न कई मैत्री न कोय जीव के करुणा कदे न कई माणई न कदे मौज माणई न कदे मौज आत्म रमण करे ने माणई न कदे मौज आत्म रमण करे ने जेठो न कोय मथे गठरी बंधे ने ईज हल्या विनबो मेरे ईज छड़े ने वेंधे जेठो न कोय मथे गठरी बंधे ने અહીં ભલે રમણ ભાઈ આજે નાલો વાગે ના મેરા વાલા પણ પેલો કઈ માર્મિક કા લેકરી ગાથા में कहीं कई चिंतन को न हिकिड़ो ई कच्छी गीत बसे असांजी आत्मा खे जगाड़ेला अने का हजारों ग्रंथ वांची को बेटा उहे वठो चिंतन कयो त चिंताऊं घटि कयूं त चिंतन नथा कयूं सम्झा माण्हू त कॾहिं मौज आत्म रमण करे ऐं आत्मा में रमण त ॿी मौजूं घटि कयूं तो के छोकिरी लंडन में मावजी भाई जता અને પછી રમણભાઈ નવા ફોરેન में બેઠા બરોબર આમ જે ઘણી ઘણી રિલેશન ઊંડા ફોરેન સાથે ઊંડા બરોબર અહીંયા ખરેલા પણ પૈસા ખર્ચેલા થઈ આવે તો પીતો કે
મોસ્ટ ઓફ પેલા બેબી એની પણ ફોરેન બરોબર ધંધા પણ હલતા ને નહીં ગયા એટલે અવારનવાર હિન્દુ પહોંચો હોય એ મોસમ ઘણે ગયા લંડન ફર્યા, પેરિસ ગયા, મલેશિયા, હોંગકોંગ, જાપાન, જર્મની, ચાઇના બધે ફર્યા. કાશ્મીર રી આવ્યા, ઉટીએ રી આવ્યા, ભલે મહાબળેશ્વર, પંચગીની, માથેરા બધે ફરી આવ્યા. તો મેલે તૃપ્તિ થઈ ક્યાં ભાઈ તું આથી વિચાર નહીં હે દુનિયા જે કોઈ કોણે આ થતો છો અરે સિદ્ધશિલા કે નહીં આવ્યા, ભગવાન કે સમોસો में नहीं आया अनंतवार ने सिद्धशिला में अनंतवार नहीं आया. ये खबर है निगोद रूपे सूक्ष्म पति पानी का योग बृहस्पति એના સૂક્ષ્મ સાગર વનસ્પતિ નિગોદ કહેવાય છે. આ તો ઈશ્વર એટલો એટલી જગ્યા બાકીને રહેલા નવે છે એટલા સૂક્ષ્મ અગ્નિ પ્રકાય તો મરે ના તલવાર નિજર કપાજે ના એટમ ખોળે તો મરે ના એટલા સૂક્ષ્મતમ છે. અને પહેલી અવસ્થાને નહીં ઠેકા નહીં રહ્યા સિદ્ધશિલામાંથી અનંત સિદ્ધ ભગવાન જેટલી આત્માને રમણતા કરી જાય સહજપણે પોતે પણ અનંત વાર ઉત્પન્ન જન્મ મળી હતા. તો અનંત આનંદ રમતા નહીં રહેતા આનંદ દુઃખ ને હબળદાવા છે. એટલે મોક્ષ કરીને નિર્વિકલ્પ થઈને આત્મા કે ઓળખીને વિનબો પોતે આપતા ઠેકાણું પણ મેં કહા કે તે પણ થોડું કે જાણજો વિનાદારી પણ બોલાયો તો હાર્દિક દીક્ષામી દુર્ગરમ સર્વથા સૌ સુખી ખાઓ બોલો સર્વથા પાપના કોઈ આચરો રાગ દ્વેષથી મુક્ત થઈને મુક્તિ સુખ સૌ જગવરો સર્વથા સહુ સુખી થાઓ સમતા સહુ સમાચરો સર્વત્ર દિવ્યતા વ્યાપો સર્વત્ર શાંતિ વિસ્તરો ઓમ શાંતિ શાંતિ શાંતિ. તમે લોકના સર્વે જીવોનો બોલો કલ્યાણ મંગળ અને શીઘ્ર મોક્ષ થાઓ એવી મંગલ ભાવના પૂર્વક નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ. તમે બીજું પણ બોલજો, હું પહેલું બોલું તમે બીજું બોલજો. હવે નમો આયરિયાણમ નમો લોએ સબસાહુણમ સર્વ પાવકાશો ધર્મં હોરી મંગલમ નમો સિદ્ધાણમ નમો પૂર્વજાયાણમ એકો પંચનમુત્કારો મંગલાનંત સભેતી નમો હરિહંતાણમ નમો આયરિયાણમ નમો લોએ સપસાહુણમ સર્વ પાવકાશો પરમં હોરી મંગલમ. તમારામાંથી કેટલાને ખબર છે આપણે આ બધું હમણાં કર્યું, આમ કર્યું પછી આમ કર્યું પછી આમ કર્યું કે શેને માટે કર્યું કેટલા આંગળીઓ શીખર કેટલાને ખબર છે? થોડાકને ખબર છે, ઘણાને ખબર નથી. તમને તો ખબર છે બરોબર, પણ કેટલાને ખબર નથી કે આ શા માટે કરાવ્યું, કેટલાને ખબર નથી આંગળીઓ શી કરો, ઘણાને ખબર નથી. તો આપણે બપોરના સેશનમાં એ વાતને થોડી વાર લઈ લઈશું બરાબર. અને આજે બપોરે આપણે થોડું ધ્યાન પ્રયોગ પણ કરીશું. ભક્તિ યોગાચાર્ય સુશ્રી મહારાજ
જે પ્રમાણે મૌન ધ્યાન શિબિરમાં કરાવે છે, અડધો કલાકનું સેશન છે, એ પણ આપણે કરીશું. પછી થોડી પ્રશ્નોત્તરી આપણે રાખીએ તો એ પણ રાખીશું. તમે અત્યારે બધું સાંભળ્યું એના અનુસંધાનમાં તમારે કંઈ પૂછવું હોય અથવા એ સિવાય પણ કદાચ કંઈ પૂછવું હોય તો થોડીક વાર પ્રશ્નોત્તરી જેવું પણ રાખીશું. બરોબર? એટલા વાગે 3:30 વાગે લગભગ 5 લગભગ 1.5 કલાક 3:30 થી 5 બરોબર એટલે હા ત્યાં સુધી વાપરી જો આરામ કરી લો, ફ્રેશ થઈ જાઓ. બરોબર ને? આમ જરા કોઈને ચાયની આદત હોય તો એ પણ અહીંયા વ્યવસ્થા રાખે છે. ફ્રેશ થઈને આવજો, પછી અહીંયા ઝોકા નહીં થાય. બરોબર? આ ભાઈ બહુ ના થાય. બોલો બોલો શ્રી વાસુદેવ સ્વામી ભગવાન કી જય. પૂર્વના સૂર્ય ભગવંતો તેમજ વર્તમાન સૂર્ય ભગવંતોની સાથે અત્રે ચાતુર્માસ વિરાજમાન એવા પ્રસંગ રસનીતિ આગમ દેવાતા પરમ પૂજ્ય આચાર્ય ભગવાન મોહનેશ્વર દર્શન ચરણોમાં મોટી વંદન. આપ સૌ આદ્ય વિદ્યાર્થી મંડળ સ્વાધ્યાય ભાઈઓ બધા લગભગ 64 ને 68 છે. 64 થી 68 ના લગભગ એક ભાઈ રશ્મિભાઈ એક વર્ષ આગળ હતા. તમે સારું થી લક્ષ્મીભાઈ લઈ આવ્યા. હા, ત્યારે કોઈ વિશિષ્ટ સાધકનું જોયું એટલે ઓટોમેટિક એવા પ્રકાર નીકળે એમ નથી. એમાં અલગ અલગ ગામના એટલે અહીંયા વધાર્યા છો. ભોજાય હાલાપર રાયણ જે કઈ રીત બધા ઘણા ગામો છે. એક ખાલી અહીંયા સર્વે કરું છું ક્યારે આજની સર્વે એમ છે કે કચ્છમાં કેટલા જન્મ્યા છો? જન્મ કચ્છમાં જન્મ હોય છે 25% વધુ અને ત્રીજા વિદ્યાર્થી 25 કચ્છવાળા સાથે 64 આવ્યો એટલે મેળે જેટલી આવી લોકો પણ હાજર આવી એ મેળે 73 અને 66 એમને વધારે કચ્છવાળા અને એમને પૂછું કીધો શ્રી મોટી ઉલ્લોડ જૈન મહાજન આપનું હાર્દિક સ્વાગત કરે છે. આખા દિવસની સાધનની ભક્તિ તેમજ આવતીકાલે પણ આખા દિવસની સાધનની ભક્તિનો લાભ અમને આપજો. અમે હાલાપુર તપાસ ઉતારતા 2 અહોરાત્ર રોકાયા હતા. આજે રમણભાઈ અને 50 જણા 2 દિવસ 2 રાત રમણભાઈ બધા રોકાયા હતા. હવે અહીંયા પણ 2 રાત્રિ અવલોકન કરજો. બધી સગવડ થોડી ઘણી આજનો આખો દિવસ મેળે જઈને જોવાય એટલે સાહેબ સાથે લોકો બી અને અસાંજો વ્યવહાર સાહેબ સાથે સાહેબ હજી બી પરમિટ કહીલા તો એની જો વ્યાખ્યાન એટલે એની જો મેળે પ્રતિક્રમણ પૂછ્યા બી હતી એપ્લિકેશન માંગુ હતા એટલે આજનો ડી અહીં આખો સવારે જો પૂરો હોય કે મેળી જો અલગ અલગ ચીજું હોય એટલે મેળી 2 ઠેકાણે બનવું હોય એટલે સવારે એ મેળે જઈને જે આ ઓલરેડી પ્રોગ્રામ જાણા શકો એટલે ચાહો તો સવારે કોઈ બી પોતાનું દેવપુર કરેવાળાની નવકારથી એટલે મેળે જ સવારનો 7 વાગે નીકળી ગયેલા હોતે 6:30 નવકારથી અને કોઈ હોતે બી સાહેબ પટેલ એ અને કોઈ 3-4-5 મિનિટ કે ગામ ચલી જાય અને સાંજ તો મોટારા આવું તો ही लोग नहीं मिलता ही मिलता मुझे लगे तो गोधरा दिल्ला तेरी में मुझे खबर है कि थोड़ा हुआ है तो मैं आऊँ नहीं आऊँ यहाँ बची आऊँ मोटारा आनंद तो है बहुत गुना की मोटारा 20 गुना की मोटारा લાભ દીજે અને आज आपको नहीं बपोर ગામ પર અસાડીઓ ગામ પર લઈ ગયા. हाँ अरे धीमे जो कम जोर में चालू है 1 दिसंबर થી 8 दिसंबर સુધી અંજન સલાકા પ્રતિષ્ઠા મહોત્સવ રાખેલી આવ્યો હતો. એવથી મિલી કે ભાવ ભરી આમંત્રણ દીધા પ્રતિષ્ઠા में પધારી ગયા અને આજે જો મોનિટર में आते हैं મોનિટર કે મોનિટર સાહેબ બેટા वो है ना
અસાંજા નિકાય તે અચેતા દર વખતે સંજીભાઈ અને એ વખત જરાક સંજીભાઈ અને એની જે મિસિસ જેવી થોડી તબિયત ના સારી એટલે અસનાઈ ગયા હતા ના જયંતિભાઈ અસાંજે આખે ગ્રુપને જયંતિભાઈ આખો વર્ષ સક્રિય નથી કે ભેગા નથી હોતા અચો જયંતિભાઈ અચો અહીંયા અચો કે પહેલા અચો અસાંજા સંપત્તિ અને આશા વતી સાજાભાઈ વતી બાકી જો લોકો પ્રવચન દેણો તો ગુલશનભાઈ કીધા પણ સંપત્તિ એની જો વિશેષતા આમ ચૈન્યા જયંતિભાઈ જો ઘણી જેને જો અસાંજો ટોટલ હેવર લગભગ હેવર હયાત નહીં એડા લગભગ કેટલા 61 જણા જો આવડે ડેટાબેઝ હયાત ના ના હયાત તો હું આયું બ્યો આયું ભેગ્યો હતા એકડો વરે પઠિયા જશે આમ 64 હું તો ડબલ ગણ્યો હતો આમાં સાહેબ સાથે અચ્છા એટલો તને એટલા એની मेरी સાથે સંપર્ક मेरी જન તીર્થી વાતે मेरी के अभिनंदन अथवा जयजीबेन जयजी કન્ટિન્યુઅસલી मेरी સાથે અને ही કોઈ બી આયોજન જયજીભાઈ બહુ જ લાસ્ટ 5 વર્ષથી એકદમ એટલું આઈ મીન મેટિક્યુલસ એનો ગણે કરીએ बोलो साधन में जोर से 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 बोलो जी शासन અને મેં આજે ઓનોટવાસી તરીકે રોજા ઊંચો બધું લગે તો ઓનોટ તરીકે નિભાઈ ગઈ છે ઓનોટવાસી આસન કાલે લોકો ઉઠાવીએ ત્યાં ભાવના હવે શું થયું અમારે પણ જરાક અત્યારે 3 દિવસ અગાઉ એક જરા કોઈ કારણસર અમારા કામ માટે કે હોટલમાં નાખવાનો વિચાર હતો પણ જો ઈશ્વરે ઈચ્છા હતી ગયો તો ન પણ જઈ શકો પણ હંમેશા શું છે ઈશ્વરે છે કરતા ઈશ્વર કૃપા કરતી છે એટલે ગુરુની કૃપાથી હું આજે આવી શક્યો છું સંપૂર્ણ અમારા સાથી સાથે આવ્યો છું એનો મને ખૂબ ખૂબ આનંદ થાય છે મારા સાહેબ કાયમી આત્મા વિશે બહુ છે આત્મા વિશે કવિતા વડે સાંભળી આપણે તમે કહેતા હતા કે જ્યાં સુધી આત્મા તને લેવ નહીં ત્યાં સુધી સાધના સર્વજીવથી આત્મા એ તો પરમાત્મા છે આત્મા વિશે ઘણું સાંભળ્યું છે હજી પણ સાંભળતા રહેશો હવે તો આપણે આ શું કહેવાય 75 વર્ષ ઉંમરે આજુબાજુ પહોંચી ગયા છીએ વિશેષતાના જીવનમાં પણ આજે વધુ આપતા રહેજો અમે તો શું ન કરી શક્યા આપણે છે ને એક સામાન્ય દાખલો આપો દરિયો ને દરિયો એને પણ કિનારે પહોંચવા માટે જ્યારે મોજા આવે ને ત્યારે એને પણ ભીડ બની જાય છે તમે દરિયા કિનારે જશો ને તો ભીડ બની જાય છે દરિયો થાકી જાય છે અને તમે પણ આ રીતે જો કેટલા વર્ષો પહેલા દીક્ષા લીધી નાચારી કેટલી તપસ્યાઓ કરી કેટલા ગ્રંથો વાંચ્યા કેટલા સુબોધ વાક્ય કર્યા અને આ માર્ગે પહોંચ્યા અને છેલ્લે દાખલા તરીકે તમે આ ગુરુ બન્યા છો અને વંદન કરીએ છીએ જેટલું મને કરીએ છીએ તે ફરી તમને ભૂલશો નહીં કર્મો કપાવવા માટે તો આપણે કારણ કે કર્મો
છે. કર્મો બાંધવામાં તો કેટલાય જન્મો ચાલે જાય છે, પણ કર્મો ખપાવવા કે કર્મો બાળવા માટે આપણે હાજર રહેવું પડે છે, કારણ કે જન્મ એક જ વાર આવે છે. એ બધાએ યાદ રાખવાનું જરૂરી છે. જીવનમાં પણ હજી પણ જેટલી શક્ય હોય તો ભવિષ્યમાં પણ મારા ગુરુચર્ય વંદન માટે હાજર રહેજો, એ મારી સલાહ આપું છું. ઈશ્વર સાથે કહેતા ઈશ્વર કૃપા હંમેશા મળતી રહે છે, અને કૃપા તો મેરો આશીર્વાદ આપતા રહેજો. ફરી તમને મળતા રહેશું. 1964 બી અને સાથે આગળ પાછળ કરતા બધા સાથીઓ આ ગુણવટ માટેને આભાર માને છે. અમારી જે સુસ્વાગત કરી અમારા માટે સગવડ કરી આપ્યો એને આનંદ છે. તમારા રણજી ખરેખર આભારી છે. ધન્યવાદ. જય જિનેન્દ્ર મહારાજ સાહેબ, ફરી વંદન. આશીર્વાદ આપતા રહેજો. સ્વાધ્યાયને ચહેરા તો દેખો કેટલો આનંદ થાય છે. મુંબઈમાં ટેન્શન જેવું મોટું પડેલું હોય કોઈનું કાંઈ અત્યારે એકાએક ચહેરો છું એ ચહેરાનો આનંદ થાય છે. સૌએ આપણે નમન થાય છે. જય જિનેન્દ્ર. વધુ બોલી પડે તો ક્ષમા. ફરી ધન્યવાદ. परम पूज्य श्री प्रथम श्री आचार्य महाराज श्री महोदय सागर सुरेश्वर जी महाराज ની કૃપાથી આજે આપણે બધા 64 થી 68 સ્વાધ્યાય ભાઈઓ આપણે દર વર્ષની જેમ આ વખતે આપણે સાહેબને વંદવા માટે આવ્યા છીએ. બાકી તો સાહેબે જે આપણને પીરસ્યું છે એમાંથી આપણે શું ગ્રહણ કરી શકીએ છીએ એ જ મહત્વની બાબત છે. સંસારમાં બધું ચીજો અને ચીજો સમજાય છે, છતાં પણ આપણે એ તરફ એમ સાહેબે બહુ ઉત્તમ રીતે સમજાવ્યું કે કેમ આપણે એ માર્ગ તરફ જવાની ઝંખના અથવા ઘરેથી વિચાર કેમ નથી કરી શકતા. અને સાહેબ એટલે સુધી કહે છે કે તમે ગ્રસ્ત જીવનમાં બી આ માટે જાગૃતતા હજી કેળવવાની જરૂરત છે. અને આપણે જો બુદ્ધિશાળી હોઈએ તો આપણે બધી જ ચીજોમાં આપણે જો બિઝનેસમાં, આપણા સમાજમાં, આપણા કુટુંબમાં, આપણે બધી જમાં આપણે જો માર્ગથી અને આપણે જો સિદ્ધિ હાંસલ કરી હોય તો આ બાબતમાં કેમ સાહેબ કહે છે કે આપણે દુર્લભતા સેવીએ છીએ અને કેમ એ માર્ગ તરફ આપણે કેમ એક વિચાર બી કેમ નથી આવતો. એ વિચાર જો આપણે આ સાહેબના આ વખતે જે વખતે સાહેબના આશીર્વાદ વચન આપણે લીધા છે ત્યારે સાહેબ આપણને બપોરના સેશનમાં હજી બી સમજાવશે. કહેવાનો મતલબ એ છે કે સાહેબ કહે છે કે કંઈ બી આજે આ દિવસમાં આવ્યા છો એ જે બી આપણને 2-3 સેશન સાહેબ આપી શકશે એમાં કંઈથી તમે લઈને જજો અને કંઈક આ માટે જાગૃતતા કેળવજો. એ એવું સાહેબનું કહેવાનું છે. સાહેબ જોડે હું બી ઘણી વખતથી હમણાં આવું છું, પણ દરેક વખતે ગાડી પાછી ડિરેલ થઈ જાય છે. પણ આ જો તમે આ વખતે જો નિશ્ચય કરશો તો આપણે જે ગાડી ગાડા પરથી ઉતરી જતી હોય છે, સબ્જેક્ટ તો લગભગ મારા હિસાબે બધાને છે આ બાબતમાં, પણ દુર્લભતા અને એનું મહત્વ જ્યારે સમજાશે ત્યારે આ દુર્લભતા બી થોડી ઓછી થશે. અને શરૂઆત કંઈ બી એવી જરૂરત નથી. શરૂઆત કરવાની સાહેબ કહે છે, પછી આ બધું ઓટોમેટિક થવાનું છે અને બીજી એની એક દશા આવવાની છે. પણ શરૂઆત કરશું એવું સાહેબનું આજના દિવસનું કહેવાનું મતલબ છે. મારી બધાને વિનંતી છે કે સાહેબનું આ વખતે આપણે જે બી 2-3 સેશન મળે એમાંથી સૌથી ને વધુ આપણે કંઈ પ્રાપ્ત કરીને જઈએ એવી મારી અરજ. કંઈ જૈના ધર્મ આજના અગેન્સ્ટ કંઈ બી બોલાયું હોય તો વિચાર. સર્વમંગલ માંગલ્યં સર્વકલ્યાણ કારણં દાનં સર્વધર્માણાં. જય રામ. ઈચ્છામિ ક્ષમાસ્મો વાંડ્યું જાણી જાય ધર્મલા ઈચ્છામિ ક્ષમાસ્મો વાંડ્યું જાણી જાય ધર્મલા ઈચ્છા
परिष्कार सुराई तत्व शरीर निराबाद सुख स्वयं यात्रा निर्मोचो जी स्वामी चाहता हे गुरु प्रसाद बते वंदा इच्छा में कमात्रो पंडी जावी जाए जाए मध्य वंदा इच्छा कारण समझे तो अभूतियों में अभ्यंतर रायम खामे इच्छा खामे में रायम जंगी की श्याम देवसी माने देवसी थैंक यू ना जंगी जी अमर के बरमतियों हे गुरु प्रसाद सर्व मंगल मंगल कर कल्याण कालम दान जैनम